ડિઝાઇનર છો અને કોઈ વેબ ડેવલપર છો, કોઈ ઓલરેડી આઈટી ફિલ્ડથી બિલોંગ કરો છો, તમે મને કહો રાઈટ. હવે હું ખાલી હેન્ડ રેઝ કરવાનું કહું છું. સ્ટુડન્ટ્સ કેટલા છે આમાંથી? પ્લીઝ રેઝ યોર હેન્ડ. મેક્સિમમ બિઝનેસ ઓનર્સ 1 2 3. ઓકે. જોબ કોણ કરે છે ઓલરેડી અને જોબ ઇન ફ્યુચર કરવાની ઈચ્છા છે? સ્ટુડન્ટ્સ જોબ નથી કરવી? શું કરવું છે આગળ? ફ્યુચર બિઝનેસ? ઓકે ઠીક છે. હવે આપણામાંથી અમુક લોકોને ખબર છે કે ડિજિટલ માર્કેટિંગ શું છે અને અમુક લોકોને ખબર નથી, બરાબર છે? ટોટલી અનનોન છે ડિજિટલ માર્કેટિંગ વર્ડથી, અનનોન છે ડિજિટલ માર્કેટિંગ વર્ડ, એમના માટે અત્યાર સુધી આવ્યો જ નથી લાઈફ માટે. તો આપણે ડિજિટલ માર્કેટિંગ શું છે એના ઉપરથી જ આપણે શરૂ કરશું આખું આપણું લેક્ચર. પણ એની પહેલા હું તમને એક પ્રોમિસ આપવા માંગુ છું. આજના તારીખે, આજે ખૂબ સરસ તારીખ છે, 2 ફેબ્રુઆરી 2020 રાઈટ? ઓકે. તો આજના દિવસમાં હું તમને એક પ્રોમિસ આપવા માંગુ છું કે તમે અહીંયાથી જતા પહેલા તમારા કરિયરનો જે કંઈ પણ ગોલ છે, જે કંઈ પણ તમે આગળ ફ્યુચરમાં વિચાર્યું છે, એઝ અ સ્ટુડન્ટ, એઝ અ બિઝનેસ ઓનર, એઝ અ જોબ સીકર કે જોબ ઓલરેડી કરો છો, આગળનું જે કંઈ પણ પ્લાનિંગ છે, તમે જે કંઈ પણ વિચાર્યું છે એ 100% ફુલફિલ થશે, બરાબર છે? અને એ પણ કેવું, તમે જે અત્યારની જે સ્પીડ તમારી છે, કદાચ એમ કહી શકાય કે તમે થોડી વધારે મહેનત કરતા હશો તો ડબલ સ્પીડમાં આગળ વધતું હશે તમારું કંઈ પણ કરિયર જે તમે કહો એમ. પણ હું તમને જે કંઈ ટિપ્સ આપીશ આ આપણા વર્કશોપની અંદર, એનાથી તમને 10 ટાઈમ્સ તમારું કરિયર આગળ વધારવાના સ્કોપ મળી જશે, બરાબર છે? સો આર યુ ઇન્ટરેસ્ટેડ? કેટલા ઓછા છો? બહુ ઇન્ટરેસ્ટેડ? ઓછો છે? લાઈક અડધાના જ ઇન્ટરેસ્ટ છે? બધા આર યુ ઇન્ટરેસ્ટેડ? યસ. ગ્રેટ. તો હવે આપણે ફાઇનલી સ્ટાર્ટ કરીએ કે તમને લોકોને માર્કેટિંગ વિશે શું ખબર છે અને ડિજિટલ માર્કેટિંગ આગળ જઈને તમારી લાઈફમાં શું કામ કરવાનું છે. બધી જ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ, ઇન્ડિયામાં રહો કે આઉટ ઓફ ઇન્ડિયા રહો, તમને કોઈ પણ જગ્યાએ આ ફિલ્ડ ડિજિટલ માર્કેટિંગ એટલી હદે કામ કરવાની છે કે તમારો કરિયરનો ગોલ અત્યારના તમે સેટ કરીને જશો કે મારે ફોરેન જવું છે તો પણ હું આ કરીશ, મારે અહીંયા ઇન્ડિયામાં રહેવું છે તો પણ મારા માટે આ કામનું છે. ફાઇન. હવે ડિજિટલ માર્કેટિંગ શરૂ કરતા પહેલા મારે તમને એક ક્વેશ્ચન પૂછવો છે, વોટ ઇઝ માર્કેટિંગ? અને બીજો ક્વેશ્ચન એ રહેશે કે તમને શું ખબર છે માર્કેટિંગ અને સેલ્સ એ બંને સેમ છે કે ડિફરન્ટ છે? તો કોણ મને કહેશે માર્કેટિંગ શું છે? કોણ કહેશે? આઈટી સ્ટુડન્ટ્સ, ફ્યુચર બિઝનેસ ઓનર્સ, કોણ કહેશે? કે જે ઓલરેડી બિઝનેસ કરે છે એમાંથી કોઈ? હું કહી દઉં. ઓકે. કોઈ પણ એક્ટિવિટી જે કોઈ પણ બિઝનેસને આગળ વધારવા માટે થતી હોય, પ્રમોશનલ એક્ટિવિટી, તેને કહેવાય માર્કેટિંગ, બરાબર છે? હવે આ પહેલો જવાબ મેં આપ્યો, બીજો જવાબ મને કોણ આપશે? તમને શું ખબર છે સેલ્સ અને માર્કેટિંગ બંને સેમ છે કે અલગ અલગ છે? એટલીસ્ટ હા ના તો કયો, હું આગળનું નહીં પૂછું. ડિફરન્ટ છે. તો હવે આગળ કોઈ ડિટેલમાં કોઈ કેવું છે મને કે કેવી રીતે ડિફરન્ટ છે? Sales is just one part of it. Part of the marketing. Marketing is a one thing. Okay. Sales is just one part. Okay. Who is a BBA student here? You. MBA? આવ્યું છે માર્કેટિંગ, સેલ્સ? ઓકે. તમારામાંથી કોઈએ જવાબ આપ્યો છે માર્કેટિંગ અને સેલ્સ માટે? પ્લીઝ. સેલ્સમાં કરંટ આપણે લીડ્સ વધારે જનરેટ કરવી પડશે. માર્કેટિંગમાં આપણે ખાલી કોઈ પણ પ્રોડક્ટ જોઈને આપણે ખાલી સ્પોન્સર કરીએ છીએ અને એનાઉન્સ કરીએ છીએ માર્કેટમાં મૂકવા માટે કે અમારી માટે કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ છે તો એના ફાયદા છે અને સેલ્સમાં આપણે પર્ટિક્યુલર લીડ્સ આપણે ખુદ જનરેટ કરવી પડશે, આપણે બિલ્ડ કરવું પડશે, કારણ કે આપણે જઈને ત્યાં કેવું પડશે, સમજાવવું પડશે પ્રોડક્ટ. સેલ્સ અને માર્કેટિંગ બહુ ડિફરન્ટ છે. બોથ આર ડિફરન્ટ થિંગ્સ. સેલ્સમાં પણ એવું હોઈ શકે ફિલ્ડ માર્કેટિંગ કાઇન્ડ ઓફ આપણે વર્ડ યુઝ કરીએ છીએ કે જે આપણે બહાર જઈને સેલ્સ કરવાનું હોય અને ઇન્ડોર સેલ્સ, બરાબર છે? ઓકે. હવે ડિફરન્સ બિટવીન સેલ્સ એન્ડ માર્કેટિંગ એ સમજતા પહેલા હું તમને એક એક્ઝામ્પલ આપીશ. એક આપણે હોન્ડાના શોરૂમનો એક્ઝામ્પલ લઈએ. એક શોરૂમ છે હોન્ડાનો. હવે એમાં એ શોરૂમના ઓનરે 10 એક્ઝિક્યુટિવ એવા રાખેલા છે જે પોતાને ત્યાં જે કોઈ પણ કસ્ટમર આવે એને પોતાની જે કોઈ પણ કાર હોય એનું જે લિસ્ટ છે ઘણું બધું મોટું, એ બધી જ કાર વિશેની માહિતી આપે, બધી જ ઇન્ફોર્મેશન આપે ડિટેલમાં. અને એક્ઝિક્યુટિવ ખૂબ સરસ મજાના એજ્યુકેટેડ માણસો છે જે કોઈ પણ માણસને કન્વિન્સ કરી શકે, બરાબર છે?
એ 10 એક્ઝિક્યુટિવ રેડી છે રોજ કે મારી પાસે આવે લોકો મારી પાસેથી ઇન્ફોર્મેશન માંગે એનું ફટાક દઈને આપો. હવે કાર છે, કાર એવી વસ્તુ છે કે રોજે રોજ માણસ આપણે જઈ અને લેવા માટે ના જાય કે ભાઈ શું છે તમારી કારની પ્રાઇસ, કોઈ નોર્મલ વસ્તુ નથી, રાઈટ? તો હવે 10 એક્ઝિક્યુટિવ વાટ જોઈને બેઠા છે, એમાં પણ કોમ્પિટિશન થશે કે હું હેન્ડલ કરું. તો એને આપણે માણસો તો પૂરા પાડવાના, જેટલા લોકો આવે છે, ફૂટફોલ જે લોકોનો આવે છે એને આપણે વધારે ને વધારે માણસો આપશું તો એ 10 જણા વધારે ને વધારે લોકોને હેન્ડલ કરશે. હવે એ લોકો વાટ જોઈને બેઠા છે પણ ફૂટફોલ જે છે એ ઓછો આવે છે. હવે એના ઓનરને એમ થયું કે હું આટલું બધું સરસ મજાનું સેટઅપ કરીને બેઠો છું, મારો શોરૂમ છે, આ શોરૂમની અંદર આટલા બધા સરસ મજાના એક્ઝિક્યુટિવ છે તો પણ સેલ્સ કેમ નથી કરતું? તો એને કોઈ એક સ્ટાફે એમને સજેશન આપ્યું કે તમે એક કામ કરો, આપણે એક માર્કેટિંગ પેટર્ન અપનાવીએ. એક 4 રસ્તા ઉપર આપણે સરસ મજાનું હોર્ડિંગ લગાવીએ, ખૂબ મોટું. એમાં આપણે કારનો અત્યારની જે લેટેસ્ટ કાર હોય એનો આપણે ફોટો આપીએ અને હોર્ડિંગ થ્રુ બધા લોકોના મગજમાં આપણે રાખીએ કે ભાઈ આ એક કાર છે, આ એક કાર આવી છે, આ એક કાર આવી છે. અને તમે એને આગળ જઈને જ્યારે પણ માઇન્ડમાં તમારે આવે કે મારે કાર પરચેસ કરવી છે ત્યારે તમારે અહીંયા આવવાનું છે, અમારો આ શોરૂમ. હવે એ શોરૂમ સુધી પહોંચે ને એની પહેલા આપણે ઘણા બધા માર્કેટિંગના અને આઈડિયાઝ એ એક્ઝિક્યુટિવ તરફથી મળેલા, જેમ કે રેડિયો પર એડવર્ટાઇઝ કરી શકાશે, હોર્ડિંગ કરી શકાશે, ટેલિવિઝન પર એડવર્ટાઇઝ. ટેલિવિઝન ઉપર તો હોન્ડાની કંપની પોતે કરતી હોય, પણ અગર જો શોરૂમનો ઓનર હોય તો એ પોતે એ જે છે ટીવી ઉપર એડવર્ટાઇઝ ના કરે, બરાબર છે? પણ માર્કેટિંગ ટીવી ઉપર તો થતું જ હોય છે. તો ટીવી છે, રેડિયો છે, હોર્ડિંગ છે, એના સિવાય પણ હજી ઘણી બધી પેટર્ન્સ એમને અપનાવેલી. તો એનાથી થાય શું? આટલી બધી માર્કેટિંગની પેટર્ન અપનાવે, ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપે, તો એનાથી થાય શું કે લોકોના મગજમાં એક વસ્તુ બેસે કે હોન્ડાની આ કાર આવી છે, હોન્ડાની નવી આટલી કાર્સ છે અને મારે જ્યારે પરચેસ કરવી હોય, જ્યારે પણ હું બીજી કાર વિશે વિચારું ત્યારે મને હોન્ડાની કાર દેખાય અને શોરૂમ સુધી પહોંચે, બરાબર છે? તો આ થઈ ગયું શું? માર્કેટિંગ. અને સેલ્સ શું હતું? જે એના એક્ઝિક્યુટિવ 10 બેઠા હતા, એના ઇન્ડોર જે કંઈ પણ શોરૂમની અંદર 10 એક્ઝિક્યુટિવ બેઠા હતા, એ થઈ ગયા એમના સેલ્સ એક્ઝિક્યુટિવ. સેલ્સ એન્ડ માર્કેટિંગ ઇઝ ડિફરન્ટ ઇન ધીસ વે કે જે લોકો સેલ્સ કરે છે એમને કન્વિન્સ કરવાના છે, એમને કરાવવાનું છે કે ભાઈ તમે આ પ્રોડક્ટ લો અને એમની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે. અને માર્કેટિંગ ઇઝ વોટ કે તમે લોકોને તમારી પ્રોડક્ટની ઇન્ફોર્મેશન આઉટડોર એક્ટિવિટીઝથી આપો અને લોકોને તમારી પ્રોડક્ટ સુધી પહોંચવાનો ચાન્સ આપો, બરાબર છે? મગજમાં એમને વાત જવી જોઈએ કે ભાઈ આ વસ્તુ આ જગ્યાએ સેલ થાય છે, આ સર્વિસ આ જગ્યાએ સેલ થાય છે. આને કહેવાય માર્કેટિંગ. તો હવે માર્કેટિંગ અને સેલ્સ ક્લિયર? MBA સ્ટુડન્ટ્સ ઓકે. સો નેક્સ્ટ આપણે જોઈએ what is the difference between traditional marketing and digital marketing. આ તો મને લાગે છે ઘણા ખરાને ખબર હશે. ટ્રેડિશનલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે ડિફરન્ટ છે? Who knows? અહીંયા આપણે બહુ સિરિયસ નથી થવું, આપણે ડિજિટલ માર્કેટિંગની વાત કરીએ છીએ. ટ્રેડિશનલ માર્કેટિંગ એટલે તમે લાઈક કીધું કે રેડિયો, ન્યૂઝપેપર, હોર્ડિંગ્સ લગાવીએ, જે મતલબ માઉથ ટુ માઉથ પબ્લિકેશન સીધી કરી આપણે, ટીવીની એડવર્ટાઇઝમેન્ટ આવે છે, જે જૂના પેટર્નથી બધું ચાલે છે. અને ડિજિટલ માર્કેટિંગ એટલે બટ ઓબ્વિયસ કે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે કોઈ પણ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપણે એનું માર્કેટિંગ કરીએ તે. ઓકે, બરાબર છે, સાચી વાત છે તમારી. હવે આપણે ડિજિટલ માર્કેટિંગ અને ટ્રેડિશનલ માર્કેટિંગને સમજવા માટે હું જ તમને એક આઈડિયા આપી દઉં. લિસ્ટ ઓફ ડિજિટલ માર્કેટિંગ અને લિસ્ટ ઓફ ટ્રેડિશનલ માર્કેટિંગ મારી પાસે ઘણા બધા છે, પણ હું એક એક્ઝામ્પલ બધા પાસેથી પૂછીશ. સ્ટાર્ટિંગના 5 એક્ઝામ્પલ. ટ્રેડિશનલ માર્કેટિંગનો મને એક એક્ઝામ્પલ આપો. હોર્ડિંગ્સ, તમે ન્યૂઝપેપર. હું તો બોલી જ દઈશ 4-5. તમે રેડિયો, મેગેઝિન્સ, ઓકે, Mouth to mouth. great, હોર્ડિંગ્સ. લિસ્ટ ઓફ આપણી પાસે નંબર્સ હોય એને શું કરતા હોય? આપણે કોલ કરતા હોય કે ભાઈ આ પ્રોડક્ટ છે, આ સર્વિસ છે, અને સામેવાળું શું કે 4 વાગ્યા પહેલા ફોન કર્યો હોય તો ભાઈ મૂકો ને ફોન બરાબર. અત્યારના શું કામ ફોન કર્યો? અથવા તો આપણું મોબાઈલના નંબરનું લિસ્ટ જે છે આખા ગામમાં પડતું હોય અને પછી આપણને કહે કે તમારે આ કાર સર્વિસ કરાવવાની હતી, ઇન્સ્યોરન્સ લેવાનો હતો, ક્રેડિટ કાર્ડ લેવું છે, તો આપણે નથી જવાના, બરાબર છે?
ટ્રેડિશનલ માર્કેટિંગનું એક પેટર્ન. હજી થોડી આપણે વધારે ડિટેલમાં જોઈ લઈએ કઈ રહી જતું હોય તો ટ્રેડિશનલ માર્કેટિંગમાં જો ન્યૂઝપેપર એડવર્ટાઇઝ, ટીવી એડવર્ટાઇઝ, રેડિયો એડવર્ટાઇઝ, હોર્ડિંગ્સ જે આપણે ઘણા બધા રોડ ઉપર જોતા હોય છે. દરેક જગ્યાએ આપણને હોર્ડિંગ્સ જોવા મળે છે, બરાબર? મોટા બ્રોશર્સ આપણે આપતા હોઈએ, પેમ્ફલેટ્સ, કોલ્ડ કોલિંગ્સ, બરાબર છે? ઓકે, સો હવે ડિજિટલ માર્કેટિંગ. તો ડિજિટલ માર્કેટિંગ શું છે? આ બાજુના એરિયાને હું પૂછું ટ્રેડિશનલ માર્કેટિંગ. નામ યુ સ્ટાર્ટ. ડિજિટલ માર્કેટિંગ શું છે? WhatsApp દ્વારા જાણ કરી શકો. ઓકે, તમે ઇમેજ શેર કરી શકો. સોશિયલ મીડિયામાં પણ એડ આપણે આપી સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝ કરી શકાય. નથી ખ્યાલ. ડિજિટલ માર્કેટિંગ નથી ખ્યાલ. તમને યુટ્યુબમાં પણ આપણે વિડિયો પેલા એડ આપેલી હોય બરાબર. પોપઅપ પોપઅપ તરીકે કઈ જગ્યાએ એડવર્ટાઇઝ યુટ્યુબમાં યુટ્યુબમાં. ઓકે, ગ્રેટ. વિડિયો પેલા હા, રાઈટ. નથી ખ્યાલ. વેબસાઇટ. ધેન કોઈ બ્લોગ પર કે ત્યાં આપણે એડ આપી બ્લોગ ઉપર એડવર્ટાઇઝ આવે છે, રાઈટ? ઓકે. બલ્ક SMS, બલ્ક SMS, ડિજિટલ પ્લેટફોર્મ પર ડિજિટલ સ્ક્રીન ઉપર આવે. ડિજિટલ સ્ક્રીન ઉપર આવે છે ડિજિટલ માર્કેટિંગ. તમે પેઇડ એડવર્ટાઇઝમેન્ટ આપણે કરવી મોબાઈલ માર્કેટિંગ. ઓકે. હવે આ બધા સિવાય કોઈ નવું કોઈ છે તો પ્લીઝ રીસેન્ટ અને હું તમને ઓકે બોલો. Business websites you can say example India Mart છે, Trade India છે, Carrefour Trade છે. Search engine marketing. Great. Right. Paid advertising and search engine. Okay, search engine marketing. Then SEO and Google AdWords. Okay, જે લોકોને ડિજિટલ માર્કેટિંગ વિશે નથી ખ્યાલ એ મગજમાં ભૂલ લોડ ના લેતા. આ બધા નોર્મલ નામ છે. ટ્રેડિશનલ માર્કેટિંગમાં આપણને રેડિયો પર એડવર્ટાઇઝ આવે છે, સમજાય છે? હવે ડિજિટલ માર્કેટિંગમાં કેવી રીતે એડવર્ટાઇઝ આવશે, કેવી રીતે આગળ તમે એને લર્ન કરી શકશો એ બધું અમે તમને સમજાવશું. પણ તમારે એની ચિંતા કરવાની જરૂર નથી. આ નામ જે છે ખૂબ અઘરા નથી, સમજવા ખૂબ સરળ. ઓકે, હવે હું તમને આનું સિમ્પલ એક્ઝામ્પલ આપું. ડિજિટલ માર્કેટિંગને ડિસ્ક્રાઇબ તમે કેવી રીતે કરી શકો એક જ લાઇનની અંદર. કોઈ પણ પ્રમોશનલ એક્ટિવિટીઝ તમારા મોબાઈલની અંદર, તમારા લેપટોપની અંદર, તમારા ટેબ્લેટની અંદર કે ડિજિટલ સ્ક્રીન ઉપર આવે તેને કહેવાય ડિજિટલ માર્કેટિંગ. બરાબર છે? મોબાઈલની અંદર, લેપટોપની અંદર, ટેબ્લેટની અંદર કે કોઈ પણ જગ્યાએ ડિજિટલ સ્ક્રીન ઉપર તમને જે કંઈ પણ એક્ટિવિટી, પ્રમોશનલ એક્ટિવિટી દેખાય એને કહેવાય ડિજિટલ માર્કેટિંગ. હવે એમાં તમે પછી ઈમેલ પણ લઈ લો, એમાં સોશિયલ મીડિયા લઈ લો, એમાં તમે જીમેલ લઈ લો, વેબસાઇટ લઈ લો, બીજું શું કીધું તમે? ગૂગલની એડવર્ટાઇઝ, સર્ચ એન્જિન માર્કેટિંગ, બરાબર છે? SEO એ બધું જે છે એના અંદરના નામ છે. આપણે ઓળખવાનું છે કેવી રીતે ડિજિટલ માર્કેટિંગને, ડિજિટલ પ્લેટફોર્મ. બરાબર? હવે આપણે એની લિસ્ટ ઓફ ડિજિટલ માર્કેટિંગ જોઈએ કે શું આવે છે. તમે બધા બોલ્યા એક છે, કદાચ તમે વધારે બોલી ગયા છો, આપણે એ પણ આમાં એડ કરશું. વેબસાઇટ તમારી ઓનલાઈન પ્રેઝન્સ દર્શાવે છે. બધા પાસે તેના વેબસાઇટ કોમનલી છે, બરાબર? જેમ તમારી ઓફિસ તમે સેટઅપ કરીને રાખી છે, તમે કોઈ પણ જગ્યાએ બિઝનેસ કરો છો, તમે જે જગ્યાએ જોબ કરો છો અને જે જગ્યાએ તમે જોબ કરવાના છો ઇન ફ્યુચર, એ બધી જ જગ્યાએ તમારી એક ઓફિસ તરીકે તમે વાપરો છો, બરાબર છે? હવે એવી જ ઓફિસ તમારે ઓનલાઈન પ્રેઝન્ટ કરવાની છે. કોઈ પણ માણસ આઉટ ઓફ સિટીથી, આઉટ ઓફ કન્ટ્રીથી કે બહારગામથી ગમે ત્યાંથી તમારી જગ્યા જોવા માંગે, તમારા બિઝનેસને ઓળખવા માંગે, તો તમારે શું કરવાનું? વેબસાઇટ ઉપર તમારે એમને બતાવવાનું છે કે મારો આ બિઝનેસ છે. તો વેબસાઇટ એ છે ડિજિટલ માર્કેટિંગનું એક એક્ઝામ્પલ છે. પછી સોશિયલ મીડિયા. તો સોશિયલ મીડિયામાં પણ ઘણી બધી જગ્યા છે. કોને ટિકટોક ખબર છે? ઓકે, કોને ટિકટોક નથી ખબર? કોઈ નથી લેવા? ઓકે, હવે ટિકટોક જેવા જ ઘણા બીજા બધા પણ છે. અમુક યંગસ્ટર્સ એવા પણ છે જે લોકો ફેસબુકમાં એક્ટિવ નથી, એટલે હું ટિકટોકથી શરૂ કરું, બરાબર? તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન, એના સિવાય સ્નેપચેટ, ટિકટોક, આ બધી જગ્યા જે છે સોશિયલ મીડિયાની ડિજિટલ પ્લેટફોર્મ તરીકે આપણે ઓળખશું, બરાબર છે? પછી એના પછી છે ગૂગલની એડવર્ટાઇઝર્સ. ગૂગલની એડવર્ટાઇઝર્સમાં અંદરની સાઈડ ઘણી બધી એડવર્ટાઇઝ છે. આ શોર્ટમાં તમને એડવર્ટાઇઝ બતાવેલી છે ગૂગલની એડ્સ. એમાં શું શું આવશે? ગૂગલમાં આપણે કઈ કઈ જગ્યાએ એડવર્ટાઇઝ દેખાય છે હું એક્ઝામ્પલ આપીશ. તમારામાંથી કોઈને શેર કરવું છે કઈ કઈ જગ્યાએ તમે ગૂગલમાં એડવર્ટાઇઝ જુઓ છો? અને કોઈએ કીધું હતું કે ભાઈ બ્લોગની અંદર એડવર્ટાઇઝ મૂકી શકાય, એવું પણ હતું. આ બાજુથી કોઈ કીધું તમે, બરાબર છે?
તો ગૂગલની એડવર્ટાઇઝ તમને દેખાતી હશે રોજના જીવનમાં. તમે મોબાઈલ આખા દિવસમાં જ્યારે પણ હાથમાં લ્યો છો, તમે જે કંઈ પણ સર્ચ કરો છો ગૂગલની અંદર, તો ગૂગલ શું કરે છે? બધી જગ્યાએ એડવર્ટાઇઝ દેખાડે છે. બરાબર? હવે એ એડવર્ટાઇઝ તમારા જીમેલમાં આવી જાય છે ઘણી વખત, એ એડવર્ટાઇઝ તમારા ફેસબુકમાં આવે છે, એ સોશિયલ મીડિયાની એડવર્ટાઇઝ થઈ ગઈ. હવે એ એડવર્ટાઇઝ તમારી ગૂગલમાં, તમે કોઈ વેબસાઇટમાં જતા હશો ત્યાં આવે છે. બરાબર? યુટ્યુબની અંદર આવે છે. તો આ બધી શું થઈ ગઈ? યુટ્યુબ જે છે ગૂગલનું જે પ્લેટફોર્મ છે, તો એને કહેવાય છે આપણે ગૂગલની એડવર્ટાઇઝર્સ. હજી એની અંદર ઘણા બધા પ્રકારો છે. હા, સર્ચ કરીએ છીએ આપણે ગૂગલની અંદર ક્યારેય પણ કોઈ પણ જાતનો વર્ડ, જેને આપણે ડિજિટલ માર્કેટિંગના ટર્મમાં બોલશું કીવર્ડ, બરાબર છે, પણ અત્યારના કીવર્ડ નથી. કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરશું આપણે ત્યારે એડવર્ટાઇઝમાં એડી લખેલો એક પાર્ટ દેખાય છે આપણને ઉપર. ગૂગલની અંદર મેં લખ્યું કે ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ ઇન રાજકોટ, બરાબર, એવું સર્ચ કરીએ. હવે એમાં મને ઘણા બધા 10 જેટલા રિઝલ્ટ દેખાય. એમાં ઉપરની સાઈડ શું આવશે? એડી લખેલું ઇન્ફોર્મેશનમાં આવી જશે, બીજું આવશે, ત્રીજું આવશે, પછી નીચે આવશે. એને પણ કહેવાય ગૂગલની એડવર્ટાઇઝ. બરાબર? આપણે આગળ જઈને જોશું. ગૂગલના ઓર્ગેનિક રિઝલ્ટ્સ જે એડવર્ટાઇઝ નથી, એ શું છે? ઓર્ગેનિક રિઝલ્ટ. બરાબર છે? જેના માટે પે નથી કરવાનું આપણે ગૂગલને, એને કહેવાય SEO, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. આગળ જઈને જોશું આપણે ડિટેલમાં. ઈમેલ માર્કેટિંગ. ઈમેલ માર્કેટિંગ જે છે એ તમને રોજના, હવે તો આપણે ઈમેલ્સને ઇગ્નોર કરતા થઈ ગયા છે, એટલું ઈમેલ માર્કેટિંગ ચાલી રહ્યું છે. બરાબર? મને મારા પર્સનલ કોઈ એમ કીધું કે ભાઈ ઈમેલ જોઈ લેજો, ત્યારે આપણે ઈમેલ જોઈએ. બરાબર? બાકી રોજના ટાઈમમાં ઈમેલ આપણે કોઈનો બીજાનો ખોલીએ, એક્સપેક્ટ કરવું ખૂબ અઘરું છે, પણ છતાં ઈમેલ માર્કેટિંગ જે છે ડિજિટલ માર્કેટિંગનો એક પાર્ટ છે, ખૂબ સરસ રીતે કામ કરી રહ્યો છે. એ પણ તમને આગળ સમજવા મળશે. યુટ્યુબની એડવર્ટાઇઝર્સ એ એક અલગ પોતાનું સિનારીઓ લઈને બેઠું છે. ગૂગલની એડવર્ટાઇઝનો એક પાર્ટ તો છે જ, પણ તમે જોશો યુટ્યુબની એડવર્ટાઇઝ જે છે ને એ અલગ તરી આવે. આખો દિવસ આપણે શું કરતા હોય? એક તો સૌથી પહેલા તો ફોન વાપરતા હોય, બરાબર, બીજું સોશિયલ મીડિયામાં હોઈએ, અને ત્રીજું યુટ્યુબમાં હોઈએ. કાંઈ પણ આપણને સર્ચ કરવું હોય તો આપણે સૌથી પહેલા કાં તો ગૂગલમાં જશું, ને પછી આપણને ન સમજાય તો છોડી દેશું, યુટ્યુબમાં કરી દેશું. કોઈ પણ હિન્દીમાં બોલી દો, ઇંગ્લિશમાં બોલી દો, ગુજરાતીમાં બોલી દો, મને સમજાવો. બરાબર? તો યુટ્યુબમાં જશું, અને યુટ્યુબમાં શું આવશે? વિડીયો તો આવશે જ, એડવર્ટાઇઝર્સ પણ આવશે. બરાબર? એ એડવર્ટાઇઝને આપણે સ્કીપ કરતા હોશું, ઘણી વખત સ્કીપ નહીં થાય. આ બધી જ એડવર્ટાઇઝ આપણને ડિજિટલ માર્કેટિંગનો એક પાર્ટ છે. પછી રીમાર્કેટિંગ, ખૂબ સરસ મજાનું માર્કેટિંગ છે જે ડિજિટલ માર્કેટિંગમાં અવેલેબલ છે. કોને ખબર છે રીમાર્કેટિંગ? નથી ખબર. આપણે ફોલો કરે ને, ઓકે, બરાબર છે, 30 દિવસ સુધી ફોલો કરે. સરસ. હવે આના માટે હું પણ એક્ઝામ્પલ આપીશ. મારી કોઈ શોપ છે, ઇમેજિન કરો કે મારી એક શૂઝની શોપ છે, જ્યાં હું લોકોને શૂઝ સેલ કરું છું, ઓબ્વિયસ છે. તો ત્યાં મારી પાસે કોઈ કસ્ટમર આવ્યું અને એણે મને એમ કીધું કે ભાઈ મારે આ શૂઝ લેવા છે અને મને પ્રાઇસ કહો. મેં એને કીધું કે 500 થી 1000 રૂપીસ કે વોટેવર. હવે એણે કીધું કે ઓકે ઠીક છે, હું વિચારીને આવીશ, આવતીકાલે હું ડિઝાઇન્સ બીજી જોઈ જઈશ, હું અત્યારે જાઉં છું. તો હું શું કરીશ? હું એને કહીશ કે ભાઈ 500 રૂપિયા નહીં, ઉભા રહ્યો, હું તમને 300 રૂપિયા કરાવી દઈશ. એવું કહીશું એને. મને ખબર છે કસ્ટમરનો ઇન્ટેન્શન શું છે, અહીંયાથી નીકળશે, બીજી બાજુની શોપમાં જવાનું છે. તો હું એને શું કહીશ? હું શૂઝ લઈ અને એની પાછળ તો નહીં જઈ શકું કે ભાઈ ઉભા રહ્યો, ખમો, હું તમને દેવાનો જ છું કે દેવાની જ છું, ડિસ્કાઉન્ટ કરીને, કાં તો બીજા આવતીકાલે આવવાના છો તમે ડિસ્કાઉન્ટ કરી દઈશ, એવું કંઈ હું નહીં કહી શકું. બરાબર? પણ રીમાર્કેટિંગ એક એવી પ્રોસેસ છે ડિજિટલ માર્કેટિંગની જે તમે બધાને ખબર છે, પણ તમને ટર્મ નથી ખબર. તમે એમેઝોન ઉપરથી પરચેસ કોણ કરે છે? એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, ગર્લ્સ મિન્ત્રા નહીં. ઓકે, તો જે કોઈ પણ ઈ કોમર્સની વેબસાઇટ ઉપરથી પરચેસ કરે છે એ બધા શું એક વસ્તુ ફીલ કરીએ છીએ. આપણે શું કરીએ? એમેઝોનમાં સર્ચ કરીએ, મારે શૂઝ લેવા છે. અગેન શૂઝનું જ આપણે એક્ઝામ્પલ રાખશું. એમેઝોનમાં પણ મારે શૂઝ લેવા છે, હું એમેઝોનમાં ગઈ. હવે મેં જોયું કે આટલી ડિઝાઇન્સ ગર્લ્સ માટે છે. મેં મારી કેટેગરીને બધું જોઈ લીધું કે મારે સ્પોર્ટ શૂઝ જોઈએ છે અને આટલી સાઇઝના શૂઝ જોઈએ છે. હવે હું શું કરીશ? એ શૂઝ માટે હું એમાંથી બહાર નીકળી જઈશ અને જઈશ ફ્લિપકાર્ટમાં. રાઈટ? ફ્લિપકાર્ટમાં જઈશ અને ત્યાં જઈને હું શું કરીશ? ત્યાં આગળ સર્ચ કરીશ, અહીંયા વધારે કંઈ સારા નથી ને શૂઝ. પછી બીજી વેબસાઇટમાં જઈશ. હવે એમેઝોન વાળાને ખબર પડી ગઈ છે કે તમે શૂઝમાં ઇન્ટરેસ્ટેડ છો, તમે આ શૂઝ જોયા હતા અને એ શું કરવાનું ચાલુ
રીમાર્કેટિંગ. તમે ફેસબુકમાં જશો, તમને ફેસબુકમાં શૂઝ દેખાશે. તમે ઇન્સ્ટાગ્રામમાં જશો, ઇન્સ્ટાગ્રામમાં દેખાશે. બધી જ જગ્યાએ તમે એ શૂઝને જોઈ રાખશો આખો દિવસ. પછી શું થશે તમને? યાર આ શૂઝ તો લેવા જ પડશે. હવે મને આ ભૂલાતા નથી, મને આ દેતા નથી. રાઈટ. તો રીમાર્કેટિંગ જે છે એ ખૂબ સરસ મજાનું એડવર્ટાઇઝિંગનું એક પાર્ટ છે જે આપણે આગળ. અને હા, આના માટે મિસકન્સેપ્શન મેં ઘણા બધા જોયા છે રીમાર્કેટિંગ માટે. આપણને શું થતું હોય છે કે ડિજિટલ માર્કેટિંગ જે છે એ જરા સેફ નથી. જેવો હું શૂઝ જોવા ગઈ ને એવો એણે મારી જે ડેટા હતો ને વેચી નાખ્યો ગૂગલને, એ મારો ડેટા હતો ને યુટ્યુબને વેચી નાખ્યો, ફેસબુકને વેચી નાખ્યો. આ મેં સાંભળેલું છે. પ્લીઝ કોઈ એવું મને કહેશે કે હા હા અમે એવું માનીએ છીએ, અગ્રી કરો પ્લીઝ. આટલા બધામાંથી કોઈ તો એક અગ્રી કરશે જ. વેચી નાખ્યો તો એમને મારો ડેટા. ના, એવું નથી. બરાબર. આ એક પાર્ટ છે રીમાર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગનો એક પાર્ટ છે. તમને પણ આવડશે આગળ જઈને કરતા કે રીમાર્કેટિંગ કેવી રીતે થાય, તમે તમારા કસ્ટમરને કેવી રીતે ફોલો કરી શકો. બરાબર. તમે કોઈ પ્રોડક્ટ કે કોઈ સર્વિસ, કે હું જેમ કહેતી હતી કે ભાઈ હું રિયલ ટાઈમમાં કોઈ દુકાનમાં જઈ અને હું એને એમ નહીં કહી શકું કે પ્લીઝ તમે મારા શૂઝ લઈ લો, આ 500 ની બદલે હું 300 માં આપીશ કે હું 200 માં હું આપીશ કે વોટએવર ધ પ્રાઇસ, હું મારું જે ઓછું ડિસ્કાઉન્ટ કરીને હું એમને આપીશ. એવું હું રિયલમાં નહીં કહી શકું, પણ હું રીમાર્કેટિંગમાં કહી શકીશ કે ભાઈ તમે 500 ના શૂઝ જોયા હતા એ હું તમને આપીશ અત્યારે 399 માં. તો એ કસ્ટમર શું કરશે? એ 399 માં હું એમ પણ કરીશ કે ભાઈ અત્યારે તમે આના ઉપર ક્લિક કરશો ને તો આ જ ઓલા ઉપરથી જ તમને ડિસ્કાઉન્ટ મળશે, તો અત્યારે જ જઈને અત્યારે જ બાય કરી નાખશો. થઈ ગયું એમનું સેલ્સ. બરાબર. તો હવે રીમાર્કેટિંગ જે છે એ ડિજિટલ માર્કેટિંગની એક પેટર્ન છે. અને એના પછી છેલ્લે આપણે જોઈએ એફિલિએટ માર્કેટિંગ. એફિલિએટ માર્કેટિંગ પણ એક ડિજિટલ માર્કેટિંગનો એક ટાઈપ છે જે તમારે એફિલિએટ માર્કેટિંગ કરો છો તમે, કરવું છે. ઓકે, તો પ્લીઝ એક્સપ્લેન મી કે વોટ ઇઝ એફિલિએટ માર્કેટિંગ તમારા મત મુજબ. અફિલિએટ માર્કેટિંગમાં આપણે કમિશન, અફિલિએટ માર્કેટરને કમિશન મળી જાય ત્યારે કરવાનું પ્રોડક્ટ જાતે કંપની શિપ કરીને આપણે બધું ઈ કરવાનું કસ્ટમર સુધી. અફિલિએટ માર્કેટરને કમિશન મળી જાય વોટેવર ધ પર્સન્ટેજ. ઓકે, સરસ. એફિલિએટ માર્કેટિંગ અત્યારના રોજના ટાઈમમાં વધી રહ્યું છે. ગર્લ્સ ને કદાચ એડવર્ટાઇઝ આવતી હશે મીશો. હા, હે ને? હા, રાઈટ. હવે આ અત્યારના ટ્રેન્ડિંગમાં છે એટલે એક્ઝામ્પલ આપ્યું, પણ આના સિવાય હજી ઘણું બધું છે. એમેઝોન છે, બહુ કોમન એક્ઝામ્પલ છે. એમેઝોન, ફ્લિપકાર્ટ, આ બધા લોકો શું કરે? તમારે કોઈ પણ પ્રોડક્ટ છે એ એમની સેલ કરાવી દેવાની, તમારે એઝ અ મીડિયેટર રહેવાનું છે અને તમારે એ પ્રોડક્ટ જ્યારે પણ સેલ થાય ત્યારે તમને એનું કમિશન એ જે કોઈ પણ પ્લેટફોર્મ છે એ તમને આપશે. બરાબર. આને કહેવાય એફિલિએટ માર્કેટિંગ. એ પણ એક ડિજિટલ માર્કેટિંગનો પ્રકાર છે. હવે આગળ જઈશું. હવે ડિજિટલ માર્કેટિંગના ઘણા બધા ટાઈપ્સ છે, સમજાઈ ગયા. આ તમને કોઈને હેવી વર્ડ્સ નથી લાગતા ને? નોર્મલ સમજાય છે ડિજિટલ માર્કેટિંગ શું છે? જેને નથી ખબર ડિજિટલ માર્કેટિંગ વિશે, અત્યાર સુધી ક્યારે પણ ડિજિટલ માર્કેટિંગ નહોતા સાંભળ્યું, એ કોણ કોણ હતા પ્લીઝ મને કહેશો. તમે ડિજિટલ માર્કેટિંગ નહોતું સાંભળ્યું, તમે નહોતું સાંભળ્યું, તમે સમજાય છે વોટ ઇઝ ડિજિટલ માર્કેટિંગ? ઓકે, થોડું મને કહો એક લીટીમાં જે કંઈ પણ સમજાણું હોય કે ડિજિટલ માર્કેટિંગ શું છે. કઈ વાંધો નહીં, રિલેક્સ, હું થોડી વાર પછી પૂછીશ. બરાબર. ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આવતી કોઈ પણ ટાઈપનું પ્રમોશન ડિજિટલ માર્કેટિંગ છે. ઓકે, યા પ્લીઝ પાછા બેઠો. હું તમને પૂછવા માંગુ છું એટલા માટે મેં પાછું સ્લાઇડ ચેન્જ કર્યા. ટ્રેડિશનલ માર્કેટિંગ કરવા માટે આપણે ટાઈપ્સ જોઈએ. હોર્ડિંગ્સ છે, રેડિયો પર એડવર્ટાઇઝ ચાલે છે, બ્રોશર્સ બનાવીએ છીએ, કોલિંગ્સ કરીએ છીએ, બધું કરીએ છીએ. હવે આનો મને કોઈ ખર્ચો કયો? નોર્મલ માર્કેટિંગ અત્યાર સુધી કેટલાય એપ્લાય કર્યું છે? ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ કોણે આપેલી છે અત્યાર સુધીમાં? જે લોકો બિઝનેસ કરે છે એવા. તમે માર્કેટિંગ કરેલું છે, શું કર્યું છે? મારી કંપનીનું થોડું હતું, મારે ન્યૂઝપેપરમાં આપેલું હતું. ઓકે, હા. એમાં ડિફરન્સ કે એડની સાઇઝ કેવી છે, કેરેક્ટર કેટલા છે, કયા પેજ ઉપર રાખવું છે, આવું બધું ત્યારે જાણવા મળ્યું. પછી એના ઉપર જ એની કોસ્ટ ડિપેન્ડ. ફ્રન્ટ પેજ ઉપર તો અલગ ચાર્જીસ હોય, મિડ પેજમાં તો અલગ હોય, લાસ્ટમાં અલગ હોય. ફ્રન્ટ પેજનો ચાર્જ તમને કેટલો ગયો? એક્ઝેક્ટ તો યાદ નથી, પણ Approx. કમ્પેર ટુ ઇન્ટરનલ પેજનો ચાર્જ વધારે આવતો હતો. રાઈટ.
Okay. હવે ટ્રેડિશનલ માર્કેટિંગમાં જે હોર્ડિંગ્સ આપણે જોયું ને, હોર્ડિંગમાં લગભગ હું કહું તો 30 થી 40,000 મિનિમમ એક મહિનાનો ચાર્જ હોય, બરાબર છે? હોર્ડિંગ જે આપણને રસ્તામાં દેખાતા હોય. હવે ખૂબ સરસ મજાની જગ્યા મેં જે એવો રોડ ચૂઝ કર્યો છે કે જે જગ્યાએ ખૂબ બધા લોકો આવે જાય છે, તો એ જગ્યાના ચાર્જીસ વધી જશે. ઘણી વખત લાખ ઉપર થઈ શકે, બરાબર છે? 1 લાખની આસપાસ થઈ શકે. બીજું, હોર્ડિંગ સિવાય ન્યૂઝપેપર અગર હું જોઉં છું, ન્યૂઝપેપરની અંદર પણ ફ્રન્ટ પેજમાં અગર મારે એડવર્ટાઇઝ દેવી છે તો 95,000 ની આસપાસનો ચાર્જ જે છે એ ખૂબ નોમિનલ ચાર્જ ન્યૂઝપેપરની એડવર્ટાઇઝ માટે ગણાય છે. તમારું લોકોનું એકચ્યુઅલી થોડું પછીનું છે. ડિજિટલ માર્કેટિંગ વિશે અમે લોકોએ જોયું અને હવે આજે આગળ અમે ડિસ્કસ કરીએ છીએ. તમને લોકોને ડિજિટલ માર્કેટિંગ વિશે થોડો ઘણો આઈડિયા છે કે આઈડિયા? ઠીક છે, હું આગળ સ્ટાર્ટ કરાવું છું. ઓકે, તો ન્યૂઝપેપરની જગ્યાએ પણ એડવર્ટાઇઝ છે એના માટે 95,000 જેવો નોર્મલ ચાર્જ એ લોકો લેતા હોય છે. હોર્ડિંગ્સ માટે 40,000 to 50,000 કે 1 લાખ સુધી પણ જઈ શકે છે. હવે એના પછી જે કંઈ પણ માર્કેટિંગનું જે લેવલ છે એ પણ આપણે જોશું કે કેવી રીતે છે. હવે મને તમે કહો કે મારે કોઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય, કોઈ પણ બિઝનેસનું સ્ટાર્ટઅપ મારે કરવું હોય તો ઘણી વખત એવું બને, લોકો એમ કહેતા હોય કે ભાઈ મારો બિઝનેસ થવા દો પછી હું માર્કેટિંગ કરીશ, બરાબર છે? મારે કંઈ પણ નવો, જે લોકો સ્ટુડન્ટ્સ છે એ લોકો આગળ જઈને આ વસ્તુ ફેસ કરવાના છે, જેને હું અત્યારથી એડવાન્સમાં પૂછવા માંગુ છું કે જ્યારે તમે કોઈ પણ પ્રોડક્ટ કે જે પણ કંઈ સર્વિસ તમે સેલ કરશો લોકોને માર્કેટમાં, ત્યારે તમારે શું કહેવાનું છે? તમે મને આવીને શું કહેશો કે ભાઈ કોઈ પણ પર્સન તમારી પાસે આવશે કે ભાઈ તમે હોર્ડિંગ જે છે એ લગાવી દો તો તમારા લોકોના ફૂટફોલ વધી જશે, એવું તમને કોઈએ કીધું, ત્યારે તમારો શું જવાબ આવશે? 1-2 મહિના જવા દો, મારું સેલ્સ વધશે તો હું માર્કેટિંગ કરાવીશ, બરાબર છે? આ સિમ્પલ આન્સર હશે. પણ મારું શું પેલું એક્ઝામ્પલ હતું, એમનાથી કહેવાનું થતું હોન્ડાના શોરૂમમાંથી જો તમે માર્કેટિંગ કરશો તો તમારા ફૂટફોલ વધશે, બરાબર? તો તમારું બિઝનેસ અને તમારું સ્ટાર્ટઅપ કે જે કોઈ પણનો ગ્રોથ છે એ ડિરેક્ટલી કનેક્ટેડ છે માર્કેટિંગથી. હવે એમાં ટ્રેડિશનલ માર્કેટિંગ પણ હોઈ શકે અને ડિજિટલ માર્કેટિંગ પણ હોઈ શકે, બંને જેટલા ઇમ્પોર્ટન્ટ છે. હવે બંનેનો આપણે ચાર્ટ જોશું કે ભાઈ કેવી રીતે આપણે કોઈ પણ બિઝનેસને સ્ટાર્ટ કરવું હોય અને માર્કેટિંગ કરવું હોય તો મારે શું ચાર્जेस આપવા પડે. તો ટ્રેડિશનલ માર્કેટિંગ આપણે જોઈએ. ન્યૂઝપેપરની એડ મારે ફ્રન્ટ પેજમાં આપવી હોય તો 95,000 to 1,50,000 સુધી હોય છે. પછી રેડિયો એડવર્ટાઇઝ જે છે એ અપ ટુ 2,500 પર 10 સેકન્ડ. આમાં કદાચ વેરી થઈ શકે કેમ કે રેડિયો એડવર્ટાઇઝ જે છે રાજકોટ, અમદાવાદ બધાના અલગ અલગ રેટ્સ હોય. 2500 જેવા 10 સેકન્ડના હોય અને એ પણ એક જ વખતના. પછી તમે આખો દિવસ વગાડો છો 5 થી 10 વખત તો એના રેટ્સ અલગ અલગ હોય. પ્લસ તમે એને ટાઈમિંગ્સ પ્રમાણે હોય કે ભાઈ એમના ઇવનિંગના જે રશ આવરના ટાઈમ હોય જેમાં વધારે લોકો સાંભળતા હોય તો એ ટાઈમના ચાર્जेस જે છે વધી જાય. પછી ટીવી એડવર્ટાઇઝ એ ડિપેન્ડ્સ ઓન ટીઆરપી, જે આપણે શો ચાલતો હોય અને ટીઆરપી કેટલી છે એના ઉપર એ લોકો ચાર્જ કરે. જનરલી લેક્સમાં અને કરોડ્સમાં હોય છે, બરાબર? ટીવી એડવર્ટાઇઝ હોર્ડિંગ્સ 40,000 to 1 લાખ રૂપીસ અને અથવા એનાથી વધારે પણ થઈ શકે. બ્રોશર તમે કેવી રીતનું છપાવો છો એના પર ડિપેન્ડ કરે. હવે હું તમને એમ કહીશ કે ભાઈ તમે સ્ટાર્ટઅપ કર્યું છે, માર્કેટિંગ તો કરવું જ પડશે, નહીં તો સેલ્સ નહીં થાય. આ માર્કેટિંગની પેટર્નથી તમે મને સેલ્સ કરી બતાવશો? આમાંથી કયું માર્કેટિંગનો ઓપ્શન તમે ચૂઝ કરશો? કયું વધારે સારું પડશે તમારા માટે? એકેય નહીં. બિઝનેસનો ગ્રોથ કેવી રીતે કરશો? બિઝનેસનો ગ્રો કેવી રીતે કરશો? ડિજિટલ માર્કેટિંગ. ઓકે, ડિજિટલ માર્કેટિંગ સસ્તું. ઓકે, બરાબર છે. હાજી. પહેલા સ્ટાર્ટિંગ આપણે સોશિયલ મીડિયાથી આપણે જેટલા કોન્ટેક્ટ હોય એના થ્રુ કરશું. ઓકે. પછી થોડુંક આગળ આપણો પેમ્પલેટ આપણે વધારે દઈશું. પેમ્પલેટ ન્યૂઝપેપરમાં કે કોઈ બીજી લોકલ એરિયા કે આપણો જ્યાં વધારે જે આઈટી ફિલ્ડ કે હોય તો ત્યાં એના પછી બ્રોશર, ત્યાર પછી રેડિયો, ન્યૂઝપેપર. સરસ. થોડું ઘણું તો પ્લાનિંગ છે મગજમાં. આગળ જઈને બિઝનેસ જ કરવો છે પાક્કું. ઓકે. ટ્રાય કરશું. ટ્રાય કરશું. બરાબર છે. હવે આ માર્કેટિંગ પેટર્ન છે. હું જરાય ખોટું નહીં કહું કે ભાઈ આ માર્કેટિંગ પેટર્ન પણ ખૂબ સરસ મજાની છે. હું ટ્રેડિશનલ માર્કેટિંગને ખૂબ મહત્વ આપું છું કેમ કે લોકો બધા જ ડિજિટલ તરફ નથી અત્યારે. થોડા ઘણા એવા 25% to 50% આપણે ગણી શકાય
કે એ લોકો એવા પણ છે જે લોકો રોજ છાપવું વાંચશે અને રોજ છાપવાની એક લાઈન વાંચશે, બરાબર? તો એવા લોકો માટે આપણે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપી હોય તો શું થાય? લોકોને વધારે ખબર પડે, બરાબર છે? પછી ટેલિવિઝન એટલે કે ટીવી ઉપર એડવર્ટાઇઝ જોવાવાળા પણ ઘણા બધા હશે, તો એ પણ કામની જ વસ્તુ છે. રેડિયો પણ સાંભળે છે, ધીમે ધીમે ઓછું થયું છે, પણ તો રેડિયો સાંભળવાવાળી કેટેગરી પણ છે. આપણે આવતા જતા કારમાં હોઈએ કે બાઇક ચલાવતા ચલાવતા હેન્ડસ્ફ્રીમાં સાંભળતા હોઈએ, તો એ બધા ટાઈમે પણ આપણે કમ્પલસરી એડવર્ટાઇઝ તો સાંભળવી જ પડશે. હોર્ડિંગ્સ આપણે જોતા હોઈએ છીએ. હવે ડિજિટલ માર્કેટિંગ જે છે એના રેટ્સ પણ આપણે જોશું, પણ એની પહેલાં તો કોઈને ખ્યાલ હોય કે ડિજિટલ માર્કેટિંગ સસ્તું છે, આમણે મને કીધું. બીજું કોણ કહે છે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગ સસ્તું છે કમ્પેર ટુ ટ્રેડિશનલ માર્કેટિંગ? ટ્રેડિશનલ માર્કેટિંગમાં એક વસ્તુ છે. જી બોલો. ઘણા બધા એવા બિઝનેસ રિલેટેડ મંથલી મેગેઝિન હોય છે. હા, રાઈટ. જે પર્ટિક્યુલર આપણા બિઝનેસ માટે છે. હા. સપોઝ ફૂડ છે, પ્લાસ્ટિક બેઝ છે, ઓટોમોબાઈલ્સ છે. પર્ટિક્યુલર એમાં આપણે એડ આપીને અને આપણે રિલેટેડ કસ્ટમર સુધી આપણે પહોંચી શકીએ છીએ. 100%. બરાબર. એમનું કહેવાનું એમ થાય છે કે મેગેઝિન્સ આપણે રીડ કરતા હોઈએ છીએ, બરાબર? મેગેઝિન્સમાં પણ આપણને પર્ટિક્યુલર આપણને જે વસ્તુ ગમે છે એ જ મેગેઝિન આપણે રીડ કરતા હોઈએ. હવે સપોઝ કે કોઈ ફૂડી છે તો એના ફૂડના રિલેટેડ કંઈ પણ મેગેઝિન ગમે છે, કોઈ ફેશનના રિલેટેડ મેગેઝિન વાંચે છે, કોઈ પોતાના શોખના રિલેટેડ મેગેઝિન વાંચે છે. હવે એ જગ્યાએ ફેશનનું મેગેઝિન વાંચે છે, એ જગ્યાએ કોઈ બુટીકની એડવર્ટાઇઝ આપી દે છે પોતાની, તો એનું માર્કેટિંગ થઈ ગયું, બરાબર? રાજકોટની અંદર કહેશે કે ભાઈ આ જગ્યાએ મારું બુટીક છે અને માર્કેટિંગ મારે એને કરવું હતું, તો જેમની કેટેગરી જેણે કોઈ મેગેઝિન પરચેઝ કર્યું છે તો પોતાનું મેગેઝિન વાંચવાના જ છે, બરાબર? તો એટલા જણા એનું મેગેઝિન જોયું અને એની એડવર્ટાઇઝ પહોંચી, તો એ ટ્રેડિશનલ માર્કેટિંગનો એક પાર્ટ છે. હવે ડિજિટલ માર્કેટિંગ જે છે ને એ તમને કેવી રીતે કોસ્ટિંગ થશે એ આપણે આગળ જોઈએ. ડિજિટલ માર્કેટિંગ ટુ રીચ 20,000 people કે સ્પેસિફિક ટાર્ગેટેડ ઓડિયન્સ, એ આપણે આગળ વાત કરશું કે સ્પેસિફિક ટાર્ગેટેડ ઓડિયન્સ એટલે શું છે. પણ ટુ રીચ 20,000 people it will cost less than 1,000 to 2,000 rupees. 1,000 થી લઈ અને 2,000 રૂપિયા જેટલા 20,000 લોકોને તમારે તમારી વાત પહોંચાડવી હોય ને તો રૂપિયા થાય ડિજિટલ માર્કેટિંગમાં, બરાબર? એટલે શું થયું? 20,000 પીપલને અગર હું એમ કહીશ કે હું આ પ્રોડક્ટ સેલ કરું છું તો 20,000 માંથી 1,000 કે 2,000 રૂપિયા મને વપરાણા છે, પણ કેટલા લોકો મારી પ્રોડક્ટ પરચેસ કરવા માટે ઉત્સુક હશે અથવા તો કેટલા લોકો અગ્રી થશે? 25% એટલીસ્ટ એમ કે છે, બરાબર? હવે હું આમાં સ્પેસિફાઈ કરીશ કે તમારું સ્પેસિફિક ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ તમને મળવાનું છે. જેમ વાત કરીએ અમને કે ટ્રેડિશનલ માર્કેટિંગની અંદર મેગેઝિનની અંદર અગર હું આપું છું મારી એડવર્ટાઇઝ પર્ટિક્યુલર મેગેઝિનની અંદર, જે લોકો ફૂડ લવર્સ છે એ લોકોને ફૂડમાં, જે લોકો ફેશન લવર્સ છે ફેશનમાં, ઇન્ડસ્ટ્રીયલ માટેનું કંઈ પણ અગર કોઈ કરે છે તો એને ઇન્ડસ્ટ્રીની જે કંઈ પણ મેગેઝિન આવતી હોય એમાં અમને મળશે પોતાની એડવર્ટાઇઝ. એવી જ રીતે આમાં પણ હું કરી શકીશ, બરાબર? અને આમાં હું સ્પેસિફિકલી કહી શકીશ કે ભાઈ મને મારા સ્ટુડન્ટને બોલાવે છે. હું મારી અગર ડિજિટલ માર્કેટિંગની વાત કરું તો મારે સ્ટુડન્ટને કોઈને ડિજિટલ માર્કેટિંગ સમજાવવું છે, મારે બિઝનેસ ઓનર્સને સમજાવવું છે, મારે જોબ જે લોકો કરે છે એને સમજાવવું છે કે શું કરવું છે, બરાબર? અથવા તો કોઈ ફેશનનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, બુટીકનું, કે અગર કોઈ બુટીક છે એને એવી લેડીઝ સુધી પહોંચવું છે અથવા તો એવી વિમેન સુધી પહોંચવું છે જે લોકો 25 થી લઈ અને 40 વર્ષ સુધીના છે અથવા તો 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના છે એવું આપણે વિચારી લઈએ, એવા લોકો સુધી પહોંચવું છે અને ખાલી લેડીઝ હોય જે રાજકોટમાં રહેતી હોય તો પોસિબલ છે, બરાબર? તમે હોર્ડિંગ લગાવેલું છે, હોર્ડિંગમાં રાજકોટની અંદર કેટલા લોકો આવેલા છે, રાજકોટની અંદર લોકો રહે છે એ લોકોને તો ખબર જ છે તમારી, રાજકોટની બહારથી લોકો આવે છે એ લોકોને ખબર પડશે, અને જે લોકો રૂટીનમાં નથી રહેતા એ રાજકોટમાં એ બધાને ખબર પડશે, બરાબર છે? પણ આમાં હું સ્પેસિફિકલી કહી શકીશ કે ભાઈ જે લોકો રાજકોટની અંદર રહેતા હોય એ લોકોને જ મારું બુટીક દેખાડજો, એ લોકોને જ એડવર્ટાઇઝ દેખાડજો, અને કેટલીથી કેટલી એજ સુધીના 20,000 એવા લોકો હોવા જોઈએ, 20,000 લેડીઝ હોવી જોઈએ જે મારી એડવર્ટાઇઝ જોવે. તો પોસિબલ છે કે એની જે કંઈ પણ કન્વર્ઝન રેશિયો છે વધી જાય. સ્પેસિફિક ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી હું અગર મારી વાત પહોંચાડું તો છેલ્લે જે બેઠા છે એમને સંભળાય છે ને તમને મારો અવાજ? ઓકે, ફાઇન. તો એટલું ઓછું છે. તમને લોકોને એક્સપેક્ટેશન હતી કે આટલા ઓછા ખર્ચામાં ડિજિટલ માર્કેટિંગ થ્રુ આટલા બધા લોકો સુધી પહોંચી શકાય? કોઈને હતી એક્સપેક્ટેશન? હા, ના? ઓકે. અને આ ખૂબ સરસ મજાનો ટોપિક છે. ડિજિટલ માર્કેટિંગની અંદર
અમુક એવા એરિયાઝ છે અથવા તો અમુક એવી પેટર્ન્સ છે ડિજિટલ માર્કેટિંગની જેના થ્રુ ફ્રી ઓફ ચાર્જ તમે ડિજિટલ માર્કેટિંગ થ્રુ માણસો સુધી પહોંચી શકો અને તમે ડિસાઈડ કરો કે ભાઈ મને આટલા માણસો સુધી પહોંચવું છે, મને આટલા માણસો સુધી પહોંચવું છે. યુ હેવ ટુ ડિસાઈડ ફ્રી ઓફ ચાર્જ. કોઈ ન્યૂઝપેપરમાં કોઈ એડવર્ટાઇઝ એવી નહીં કરવા દે, તમારા ઘરના હોય તો વસ્તુ અલગ છે કે તમે આટલી એડવર્ટાઇઝ આપી દો અને તમને હું એડવર્ટાઇઝ કરવા દઈશ. બરાબર? કોઈ કરવા દેશે? ટીવીમાં નહીં કરવા દે, હોર્ડિંગ્સમાં નહીં કરવા દે, ડિજિટલ માર્કેટિંગમાં કરવા દેશે. તો ઇન્ટરેસ્ટિંગ. આગળ જઈને ડિજિટલ માર્કેટિંગ બધાને પોતપોતાના બિઝનેસમાં કામ આવશે. હવે અગેન એક જ ક્વેશ્ચન, કોઈ બિઝનેસે ડિજિટલ માર્કેટિંગ શું કામ યુઝ કરવું જોઈએ? હવે આટલું સમજ્યા પછી, ડિજિટલ માર્કેટિંગ શું છે એ સમજ્યા પછી, સ્ટાર્ટઅપ શું કરે ડિજિટલ માર્કેટિંગમાં, બિઝનેસ શું કરે ડિજિટલ માર્કેટિંગમાં, આનો આન્સર તો મને કોઈએ તો સાચો આપવો જ જોઈએ. ઓછા ખર્ચે રીચ કરવું હોય, માણસો સુધી પહોંચવું હોય તો ડિજિટલ માર્કેટિંગ કરવું જોઈએ. પછી બીજું કોઈ? ટાઈમ ઓછો બગડે. ટાઈમ ઓછો બગડે. ઓકે, To earn maximum profit in a limited time. આઈ એમ સોરી પ્લીઝ. To earn maximum profit in a limited time. ઓકે, ગ્રેટ. પ્રોફિટ જે છે એ વધારે કરવા માટે લિમિટેડ ટાઈમની અંદર ડિજિટલ માર્કેટિંગ પોસિબલ છે. ધેન હુ ઇઝ ટાર્ગેટેડ ઓડિયન્સ. પછી who said that? Okay. એક્ઝેક્ટ કસ્ટમર્સ. ઓકે, એક્ઝેક્ટ કસ્ટમર જે ટાર્ગેટેડ ઓડિયન્સની વાત કરી. ઓકે, પછી તમારામાંથી કોઈ? સોશિયલ મીડિયાનો વધારે પડતો યુઝ થવાનો, જેમ કે યુટ્યુબર્સ છે, હા, પ્લસ ઇન્સ્ટાગ્રામ છે, એ બધા અત્યારે જીઓ આવ્યા પછી ઘણા સેલિબ્રિટીઝ તમે જુઓ તો ફોલોઅર્સ એમને વધી ગયા છે વિધાઉટ માર્કેટિંગ કર્યા. આફ્ટર જીઓ આવ્યા પછી તો જ્યારે આપણે અત્યારે ટિકટોકની એની વાત કરીએ તો જ્યારે સ્ટાર્ટિંગમાં ટિકટોક આવ્યું ત્યારે આફ્ટર જીઓ આવ્યા પછી એના પછી દેશ વધી ગયો છે. સાચી વાત છે. જ્યારે પેટીએમ હતું ત્યારે પેટીએમનો પ્રયોગ જ્યારે 2014 જ્યારે 2013માં ચાલુ થયું ત્યારે કંઈ હતું નહીં. આફ્ટર નોટબંધી થઈ એટલે એક્શન એના માટે સારું થાય કે ડિજિટલ પરફોર્મન્સ સારું એવું થયું. રાઈટ. એમનું કહેવાનું એમ છે જીઓ આવ્યા પછી બધા હેપી છો. રાઈટ. જીઓ હતું એની પહેલા કોણ કોણ એવું હતું જે 1 GB માં આખો મહિનો કાઢી નાખ્યો? ઇન્ટરનેટ જ હતું. એમને તમે આપેલું હતું 1 GB માં. સરસ. હજી એ છે. હવે તમે વાપરવાનું. ઓકે, સરસ. ગ્રેટ જોબ. હમણાં આપણે આગળ પછી ડિટેલમાં વાત કરશું તમારા કરિયરના રિગાર્ડિંગ. ઓકે, તો જીઓના ખૂબ સરસ મજાના પ્રચારના લીધે 3-6 મહિના ફ્રીમાં નેટ આપ્યા પછી આપણને બધા ટેવ પડી ગઈ કે ભાઈ 1 GB આખા મહિનાનું કોણ વાપરે? રાઈટ. રોજનું 1.5 GB તો જોઈએ જ, અને જો 1.5 GB પછીનો બીજો કોઈ પ્લાન હોય કે 3 GB રોજનું મળશે તો અમે તો રેડી જ છીએ. કોણ કોણ છો? 3 GB વાપરવા વાળા કોણ કોણ છો? 3 GB. બીજું કોઈ? 3 GB. પ્રાઇસ આપવાની છે 3 GB. ઓકે, તો અત્યાર સુધીનું મેક્સિમમ યુઝ આપણે જીઓ આવ્યા પછી કરી જ નાખ્યો છે. હવે 1.5 GB કરતા આપણને એમ થાય ને કે ભાઈ આજના દિવસમાં તો ફટાફટ નેટ વપરાઈ ગયું, આપણે જીઓને ફોન કરશું. તમે આજના દિવસનો મારો ડેટા કેવી રીતે વાપરી નાખ્યો? બરાબર. આના પછીનું મારું આગળનું સ્ટેપ શું છે? હેરાન થઈ જશે. બરાબર. ઇન્ટરનેટ વિના પણ ઇન્ટરનેટ આવ્યા પછી ડિજિટલ એડવર્ટાઇઝમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ અને બધા જ બિઝનેસનો ગ્રોથ 10 ગણો વધી ગયો છે. બરાબર. આપણે આની પહેલા ક્યારેય ગૂગલમાં જઈ અને શાંતિથી ટાઈમ સ્પેન્ડ નહોતા કરી શકતા. 1 GB નો ડેટા હોય એટલે આપણે શું કરીએ? WhatsApp જ વાપરીએ. બરાબર છે. અથવા તો જે કંઈ પણ લિમિટેશનમાં આપણે કરવાનું હોય એ જ વસ્તુ આપણે કરીએ. બાકીની આપણે યુટ્યુબને તો ભૂલી જ જવાનું, સ્પીડ જ એટલી ઓછી હોય. બરાબર છે. અને 3G આવ્યું તો 3G ના ટાઈમમાં તો બધા ખુશ હતા કે અચ્છા બફરિંગ થયા વિના પણ વિડિયો ચાલે. રાઈટ. એવું તો આપણે ક્યારેય જોયું નહોતું આજથી 5 વર્ષ પહેલા, પણ 5 વર્ષ પછીનો આખો સિનારિયો જ બદલાઈ ગયો છે અને હવે આપણે બધા યુઝ ટુ થઈ ગયા છે ઇન્ટરનેટ વાપરવા માટે. બરાબર. હવે તમે બધા મને કહો, સોશિયલ મીડિયા ઉપર રોજે રોજ તમને તમારા ઇન્ટરેસ્ટની
પ્રોડક્ટ કે તમારા ઇન્ટરેસ્ટની સર્વિસ કેટલા લોકોને દેખાય છે તમારા ઇન્ટરેસ્ટની. ઓકે, સોશિયલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ. ફેસબુક પણ નથી વાપરતા, આ બધા નથી વાપરતા, જોજો. ઓકે, અને ઇન્સ્ટાગ્રામ પણ નથી વાપરતું, નથી વાપરતા. તો તમે લોકો શું વાપરો છો? ટિકટોક? નહીં. તો Only WhatsApp. વાય? કોઈ એવું કહેલું છે કે સોશિયલ મીડિયાથી આપણો ટાઈમ બગડે? નથી કહ્યું. ટાઈમ. ઓકે, હવે તો મને એ પણ સાથે સાથે આન્સર આપી દો. સોશિયલ મીડિયામાં રહેવાનું તમારા લોકોનું રીઝન શું છે? સોશિયલ મીડિયા ઉપર મેક્સિમમ ટાઈમ કેટલો જણાનો રહે છે? 4 કલાક કોણ કાઢી નાખે રોજના? તમે 4 ઉપર. હવે તમે લોકો ખોટું તો બોલતા જ નહીં. 4 કલાક ઉપરનો ટાઈમ કેટલા જણા કાઢી નાખે છે સોશિયલ મીડિયામાં? ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ પણ આપણે એમાં કન્સિડર કરી લઈએ. કોકવાર થઈ જાય. આપણે રોજમાં નામ નથી લખાવું, કોકવાર થઈ જાય. તો સોશિયલ મીડિયામાં તમે ઇમેજિન કરો, તમને લોકોને બીજા બધા બિઝનેસીસ આવી અને કેટલી બધી વાર કહે છે કે ભાઈ અમારો આ બિઝનેસ છે, બરાબર, તમે આ સર્વિસ લઈ લો, આ પ્રોડક્ટ લઈ લો. દેખાય છે તમને લોકોને? તમે લોકો મારા વર્કશોપ સુધી પહોંચ્યા કેવી રીતે પહોંચ્યા છો? ફેસબુક થી કેટલા જણા પહોંચ્યા છો? ગૂગલ માંથી કેટલા જણા પહોંચ્યા છો? વાહ, સજેશન બહુ અઘરું હતું ગૂગલનું, પણ છતાં ચાલશે. એમને કિટી પાર્ટીનું સર્ચ કરતા હતા ને એમને અમારું ડિજિટલ માર્કેટિંગનો વર્કશોપ દેખાડ્યો. ઓકે, ફેસબુક માંથી તમે થોડા ઘણા છો, ઇન્સ્ટાગ્રામ માંથી કેટલા જણા છો? ઓકે, ઓલ ઇવેન્ટ્સ માંથી? ઓકે, બારની કઈ જગ્યાએ બાકી રહી ગઈ? ટ્વિટર માંથી. રાઈટ? ન્યૂઝપેપર માંથી કેટલા છે? ન્યૂઝપેપર માંથી કેટલા છો? હોર્ડિંગ માંથી કેટલા છો? મેં કોને કોલ કરેલો હતો? ના, એ તો કન્ફર્મેશન કોલ આવેલો, પણ ડિજિટલ માર્કેટિંગનો વર્કશોપ થવાનો છે અને એના માટે મેં સ્પેશિયલી ઇન્વાઇટ કર્યા સ્મિતને મેં કરેલું હતું. ઓકે, એના સિવાય મેં કોને ઇન્વાઇટ કરેલા હતા ડિજિટલ માર્કેટિંગ વર્કશોપ માટે? તમને વગેરે હતા. હા, રાઈટ. અમિત. ઓકે, હવે આ બધું જે છે તમે લોકો મારી પાસે અહીં આવ્યા છો, આપણે લોકો ડિજિટલ માર્કેટિંગની ડિસ્કશન કરી રહ્યા છે. મેં તમને ખાલી ને ખાલી ડિજિટલ માર્કેટિંગ કીધું, બરાબર છે? તમે લોકોએ બધાએ મને સર્ચ કરી છે, ધેટ મીન્સ વોટ? હું તમારા સુધી ડિજિટલી પહોંચી શકી છું, બરાબર? અને થેન્ક યુ તમે ફેસબુક વાપર્યું એના માટે, થેન્ક યુ તમે ઇન્સ્ટાગ્રામ વાપર્યું એના માટે, થેન્ક યુ તમે ગૂગલ વાપર્યું એના માટે, બરાબર છે? તો આવી જ રીતે તમે જ્યારે પણ તમારા બિઝનેસને પ્રમોટ કરવા માંગતા હશો ત્યારે તમારી પાસે પણ લોકો આવશે, તમારા બિઝનેસ સુધી પણ લોકો પહોંચશે અને તમારો બિઝનેસ પણ આવી રીતે વધશે, બરાબર છે? ડિજિટલ માર્કેટિંગ થ્રુ. એટલો વિશ્વાસ છે હવે? છે? ઓકે, તો વાય યુ શુડ યુઝ ડિજિટલ માર્કેટિંગ. આપણે એની વાત કરી હજી આગળ થોડા વધારે પોઈન્ટ જોઈ લઈએ. ખૂબ જ મેજર રીઝન છે આ. વર્લ્ડ વાઇડ પોપ્યુલેશન જે છે એ 700 કરોડ છે, 7.8 બિલિયન, અને એમાંથી વર્લ્ડ વાઇડ ઇન્ટરનેટ યુઝર્સ જે છે એ 400 કરોડ, બરાબર છે? 4.5 બિલિયન પીપલ આર યુઝિંગ ઇન્ટરનેટ. તો દર 2 માંથી 1 જણો ઇન્ટરનેટ ઉપર છે. હવે તમે મને કહેશો કે આખો દિવસ હું ઇન્ટરનેટ તો વાપરું છું, કોઈ પણ વસ્તુ હોય મારે સર્ચ કરવી હોય તો ઇન્ટરનેટ ઉપર જ જઈશ, યુટ્યુબમાં જઈશ, ફેસબુકમાં જઈશ, ઇન્સ્ટાગ્રામમાં જઈશ, ગૂગલ પર જઈશ, બરાબર છે? તો હવે આ બધામાંથી મારી પાસે કેટલા બધા સ્કોપ છે કે હું બધી જગ્યાએ જઈને તમને હું મારી પ્રોડક્ટ જે છે એ બતાવી શકું, બરાબર? તો દર 2 માંથી 1 જણા પાસે આપણે પહોંચી શકશું, અને એ પણ કેવી રીતે આગળ જઈને આપણે જોશું કે કઈ રીતે પહોંચી શકાશે. હવે આટલા બધા માણસો છે જે લોકો ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે, એનું કંઈક સ્પેસિફિકલી તારણ આપણે કાઢીએ કે એ લોકો જે છે એનો ફ્રી ટાઈમ કઈ જગ્યાએ, મોસ્ટ ઓફ ધ ફ્રી ટાઈમ એ કઈ જગ્યાએ સ્પેન્ડ કરી રહ્યા છે? ઇન્ટરનેટ ઉપર. તમે બધા મને કહો, તમારો જે મેજર ટાઈમ છે તેમાં જાય છે? યુટ્યુબ, સોશિયલ મીડિયા,
ઇન્સ્ટાગ્રામ ટિકટોક ઉપર તમે શું કરો છો? કોઈના વિડીયો જોવો છો કે તમે બનાવો છો? શું એનાથી લર્ન કરવા મળે છે? ઓકે ના, હું એવું જરાય નહીં કહું કે આ વસ્તુ ખરાબ છે. ડિજિટલ સોશિયલ મીડિયા છે ને ખૂબ સરસ છે. આપણે આગળ જઈને એને જ આપણે ખૂબ સરસ મજાનો પ્રેમ કરવાનો છે સોશિયલ મીડિયાને. એટલે આપણે આજ પછી ક્યારે એવું નહીં કે સોશિયલ મીડિયા ખરાબ છે. બરાબર છે? એમાં ટાઈમ પણ સ્પેન્ડ કરશું, પણ આપણે એમાંથી કમાશું, આપણે એમાંથી અર્ન કરશું. હું અમને પૂછું છું કે ભાઈ તમે ટિકટોક શેના માટે વાપરો છો? એમ કહે છે કે હું રોજે રોજ કંઈક નવું નવું જોતો હોય, અને આમે આપણને કોઈ પણ ટિકટોક છે કે યુટ્યુબ છે, કોઈ પણ વિડીયો આપણે જોતા જઈએ તો આપણને પકડી રાખે, બરાબર? ટ્રેન્ડિંગમાં રહે તો આપણને ખબર પડે કે ભાઈ અત્યારના લોકો કેવી રીતે આગળ વધે. જેમ કે ઓલો છોકરો જે છે ડાન્સ કરતા કરતા રિતિક રોશન સુધી પહોંચી ગયો ટિકટોકમાં, ખ્યાલ છે બધાને? હવે એ છોકરાએ બધા જ ડાન્સર્સને મળી લીધું, નવું મૂવી આવ્યું છે, બધા ડાન્સર્સને મળી લીધું, તો એનો ગ્રોથ થયો ને સોશિયલ મીડિયાથી. એ પોતાનું એક પ્રેઝન્ટ કરતો હતો, પોતાની જે સ્કિલ્સ છે એ દેખાડતો હતો સોશિયલ મીડિયા ઉપર, ટિકટોક ઉપર, અને એનું કરિયર બની ગયું. બરાબર છે? તો હવે આપણે પણ એવી જ રીતે યુઝ કરવાનો છે, સારી રીતે યુઝ કરવાનો છે. એટલે સોશિયલ મીડિયા ખૂબ સારું છે, પ્લીઝ યુઝ ઇટ. ઓકે, તો કઈ જગ્યાએ મેક્સિમમ ટાઈમ સ્પેન્ડ કરે છે લોકો એ આપણે જોઈએ. ઓકે, મોબાઈલ બધાને ખબર છે, ફાઇન. પણ why people are doing online? તો એના માટે 3 રીઝન્સ છે. એક તો ઇન્ફોર્મેશન પર્પઝ. તમને અગર કંઈ પણ સર્ચ કરવું હોય તો તમે શું કરો છો? ગૂગલ ઉપર જાઓ છો, બરાબર? તમે યુટ્યુબ ઉપર જાઓ છો અને એ ઇન્ફોર્મેશનને સર્ચ કરો છો. કંઈ પણ તમે બાય અથવા તો સેલ કરવાના પર્પઝથી તમે ઇન્ટરનેટ યુઝ કરો છો, અને એન્ટરટેઇનમેન્ટ પર્પઝ ઉપરથી યુઝ કરો છો. હવે આ સિવાય કંઈ રીઝન એ કે હોય તમારી પાસે ડિજિટલ પ્લેટફોર્મ્સ યુઝ કરવાનું, તો પ્લીઝ ડુ. ઇન્ફોર્મેશન, સેલિંગ ઓર બાઇંગ એન્ડ એન્ટરટેનમેન્ટ, આના સિવાયનું કોઈ રીઝન છે કે જેના માટે આપણે ઇન્ટરનેટ અને ફોન યુઝ કરીએ છીએ? પ્લીઝ. ઇન્ટરેક્ટ વિથ ડિફરન્ટ પીપલ. ઓકે, જે આપણે સોશિયલ મીડિયા વાપરીએ અને એકબીજાની વાત કરીએ. હા, બરાબર છે. એને એન્ટરટેનમેન્ટમાં આપણે કન્સિડર કરશું વાતચીત ને. ઓકે, ફાઇન, આગળ વધીએ. બેનિફિટ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ આપણે વાત કરી, આપણે આગળ જોઈએ. ઓકે, એક સાઈડ પાછળ આમાંથી જે લોકોએ પોઈન્ટ્સ જોઈ લીધા છે એ ભૂલી જાઓ પાછા અને તમે મને કહો બેનિફિટ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ. હુ વિલ સે ફર્સ્ટ? કોણે પેલો પોઈન્ટ જોઈ લીધો? ગ્લોબલ રીચ. ઓકે, એના પછી હા, નો કોસ્ટ. નો કોસ્ટ. ઓકે, યા, નો કોસ્ટ પણ થઈ શકે અને લો કોસ્ટ પણ થઈ શકે, બંને પોસિબલ છે. ધેન હા, ઓકે, તમે નથી બોલ્યા, બીજું કોઈ બોલ્યું? સોરી, એક્સપાન્ડ બિઝનેસ. ઓકે, જોઈ લે. ચલો, પેલા બે ફટાફટ જોઈ લીધા હે ને. ઓકે, બેનિફિટ્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ. સૌથી પહેલું ગ્લોબલી તમને રીચ કરવા મળે છે. તમે હોર્ડિંગ એક રાખ્યું, તમે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપી, કોને કોને પૂછશે? રાજકોટમાં તમે આપી તો રાજકોટમાં પૂછશે. હોર્ડિંગ તમે રાજકોટમાં લગાવ્યું તો રાજકોટના માણસો જોશે. ઇન્દિરા સર્કલ પાસે લગાવ્યું છે તો જૂના રાજકોટવાળા માણસો જોશે પણ નહીં, બરાબર છે? પણ તમે અહીંયા સ્પેસિફિકલી મને કહો છો કે ભાઈ મને રાજકોટ સિટીની બહાર જ એડવર્ટાઇઝ કરવી છે, પોસિબલ છે. મારે એક એવી સ્કિલ છે જે મારે યુએસ કેનેડા સુધી પહોંચાડવી છે, ત્યાં મારે ગુજરાતી શીખવું છે બરાબર? તો એ આમાં પોસિબલ છે. અહીંયા બેઠા બેઠા હું ગ્લોબલી રીચ કરી શકીશ, લોઅર કોસ્ટ, ખૂબ સરસ મજાની ઓછા રૂપિયામાં આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચી શકશું. ટ્રેકેબલ એન્ડ મેઝરેબલ રિઝલ્ટ્સ. હવે ફોર એક્ઝામ્પલ હું ટ્રેડિશનલ માર્કેટિંગની વાત કરું, હું અગેન હું કહીશ કે ખૂબ જ સરસ છે, એનાથી પણ તમને રિઝલ્ટ સારા જ મળશે, પણ આપણે બેની કમ્પેરિઝન કરીએ છીએ અને એના બેનિફિટ્સ આપણે વાત કરી રહ્યા છે. તો હું આમાં ડિજિટલ માર્કેટિંગનો એક બેનિફિટ છે જે ટ્રેકેબલ છે અને મેઝરેબલ છે. એટલે શું કે હું અગર ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ આપું છું, એડવર્ટાઇઝ કેટલા ન્યૂઝપેપરના બાયર્સ છે એ મને ખબર હશે કે ભાઈ કહેશે કે ભાઈ આટલા જણાને અમે છાપું રોજ પહોંચાડીએ, પણ કેટલા જણા ઘરે નથી, કેટલા જણા છે, એક જણા આવે છે, બે જણા આવે છે, કંઈ ખબર નથી, બરાબર છે? એડવર્ટાઇઝ કોના સુધી પહોંચ્યું કે પછી ઘરમાં નાનું બેબી હતું એને કાગળિયું ફાડી નાખ્યું, કાંઈ ખબર નથી, બરાબર છે? પણ આમાં મને ખબર પડશે મારી એડવર્ટાઇઝ કઈ જગ્યાએ પહોંચી. ફેસબુકમાં પહોંચી, 20,000 સુધી પહોંચી, 30,000 સુધી પહોંચી, 25,000 સુધી પહોંચી, 1 લાખ સુધી પહોંચી.
એટલા જ માણસો સુધી પહોંચી, બરાબર છે? અને મેં સોશિયલ મીડિયામાં એડવર્ટાઇઝ કરી હતી તો મારી પાસે ફેસબુકથી માણસો આવ્યા છે, ઇન્સ્ટાગ્રામથી આવ્યા છે, ટ્વિટરથી આવ્યા છે. એ બધું હું ટ્રેક કરી શકીશ, બરાબર? તમારું નામ નંબર નથી જવાનું ડોન્ટ બરાબર? એટલે તમારે એને બહુ ખતરનાક રીતે નથી લેવાનું કે ડિજિટલ માર્કેટિંગ તો જો બધું જ કહી દે છે. બરાબર? મેઝરેબલ છે ને ટ્રેકેબલ છે. ધેટ મીન્સ કે તમને એક એવી ઇન્ફોર્મેશન પાસ કરે છે જે તમે તમારા કસ્ટમરને ઓળખવા માટે અને તમારા એમનું બિહેવિયર સમજવા માટે કામ આવશે. એ કયા કન્ટ્રીમાંથી છે, કયા સિટીમાંથી છે, કઈ એજ છે, કયું જેન્ડર છે અને કયા એરિયામાંથી આવે છે, કયા પ્લેટફોર્મ પરથી આવે છે, બધી જ વસ્તુ આપણને આમાં ખબર પડશે. ઓકે, પછી બિલ્ડ ટ્રસ્ટ. કોઈ અગર બિઝનેસ પોતાનો ઓનલાઈન લઈ જાય છે, કોઈ અગર ડિજિટલી પોતે પ્રેઝન્ટ કરે છે પોતાનો બિઝનેસ, તો શું થશે? એક તો એમ થશે કે ભાઈ રેપ્યુટેડ કંપની છે, હા, ઘણા એમ તો વેબસાઇટ તો જોઉં છું, એટલે આ માણસ કંઈ ભાગી નહીં જાય, બરાબર? આપણને એક તો સૌથી પહેલો ટ્રસ્ટ આવી જશે. અને હજી ઘણા બધા ટ્રસ્ટ આપણા મગજમાં હોય, જેમ કે રિવ્યુઝ વાંચીએ, બરાબર? કોઈ પણ પ્રોડક્ટ લીધા પહેલા, કોઈ પણ સર્વિસ લીધા પહેલા આપણે રિવ્યુઝ ને કન્સિડર કરતા હોઈએ છીએ, તો એ ટ્રસ્ટ જે છે બિલ્ડ કરશે. પછી રિયલ ટાઈમ ડેટા. રિયલ ટાઈમ ડેટામાં શું આવશે? અચ્છા, તો રિયલ ટાઈમ ડેટામાં લોકો કેવી રીતે તમારા પ્લેટફોર્મ ઉપર અત્યારના હાલની તકમાં, જો તમે મારી પાસે આવો છો, મારી વેબસાઇટ ઉપર આવો છો, તો હું કહી શકીશ કે કેટલા જણા કહેતા હશે. હવે આનું એક્ઝામ્પલ તમને ખૂબ સરસ મજાનું સની સર કહેશે. સની સર જે છે એ અમારા ડિજિટલ માર્કેટિંગના ઇન્સ્ટ્રક્ટર છે ડિજિટલ કિંગ હબમાં, અને એ ખૂબ જ સરસ મજાનું ડિજિટલ માર્કેટિંગ ત્યાં આખું લર્ન કરાવે છે. અને રિયલ ટાઈમ એક્ઝામ્પલમાં અમે લાઈવ એક્ઝામ્પલમાં જશું. તો સૌથી પહેલા આપણે એ વસ્તુ કન્સિડર કરીએ. હેલો, તો બધાને સમજાય છે ડિજિટલ માર્કેટિંગ? મજા આવે છે? ઓકે. આમ તો પૂજાએ ઘણું બધું શીખડાયું છે, તો થોડાક બેનિફિટ્સ તો આપણે જોઈ લીધા, પણ રિયલ ટાઈમ એક જોયું. અને એ કેવું છે? તો લાઈવ દેખાશે બધું. જો રિયલ ટાઈમ એટલે શું થાય? મારી વેબસાઇટમાં કોણ આવે છે એ મને એકદમ લાઈવ દેખાશે. બીજા એકેય મીડિયમ એવા નથી જેમાં આપણને લાઈવ ડેટા મળે. આમાં આપણે એકવાર જોઈ લઈએ કે વેબસાઇટમાં આવે તો છે, પણ કયા ડિવાઇસથી આવે છે એ ખબર પડશે, કયા સિટીથી આવે છે એ ખબર પડશે. અને જ્યારે એ ડેટા આપણું હિસ્ટ્રી બનશે ત્યારે તો કયું મોબાઈલનું મોડેલ નંબર છે એ બધો ડેટા આપણને મળે, બરાબર? મેલ છે, ફિમેલ છે, બધું ખબર પડશે. તો એક જ છે. જો હવે આમ લોકો છે ને, આ એક ટૂલ છે ગૂગલ એનાલિટિક્સ. આ શેના માટે છે? યુઝરના બિહેવિયર માટે. આમાં એવું જરાય નથી કે ગૂગલ આપણને ડેટા આપી દે કે એવું કાંઈ નથી. આ ડેટા ખાલી આપણને એનાલિટિક્સ માટે કામ આવે કે યુઝર શું કરે છે એનો આપણને એક આઈડિયા આવશે. અને એ આપણે કઈ રીતે યુઝ થશે? તો સપોઝ મારી વેબસાઇટમાં મેલ કરતાં ફિમેલ વધારે આવતા હોય, તો અમે લોકો એ કઈ રીતે યુઝ કરશું? જ્યારે માર્કેટિંગ કરવું હોય ત્યારે આપણે ફિમેલને ટાર્ગેટ કરવાનું. પૂજાએ તમને કીધું કે ઓડિયન્સ ટાર્ગેટ થાય, રાઈટ? તો એ મને ખબર કેમ પડશે મારે કઈ ઓડિયન્સ જોઈએ, મેલ જોઈએ કે ફિમેલ જોઈએ? તો એ બધું આપણને આનાથી ખબર પડે. પછી ટાઈમ વાઇઝ કે સૌથી વધુ ટ્રાફિક ક્યારે આવે છે, તો એ મને જોવું હોય તો આ ટૂલમાંથી ખબર પડે. હવે જો આમાં ત્યાં ઓલું એક્ટિવ યુઝર 1 લખેલું છે, દેખાય? ધેટ મીન્સ અત્યારે એક યુઝર અમારા લોકોની વેબસાઇટમાં છે, પણ હવે સપોઝ તમે લોકો અમારી વેબસાઇટ ખોલશો તો ત્યાં યુઝર વધવા મળશે. જો તમે લોકો અલગ અલગ ડિવાઇસમાંથી થઈ જાય, પણ એક પ્રોબ્લેમ થશે કે તમારા બધા પાસે મોબાઈલ છે, તો આમાં બધાનો ડેટા આવશે એ મોબાઈલમાં જ દેખાશે. નગર આપણને છે ને ટેબ્લેટ જોવા મળે અને ડેસ્કટોપ મળે, પણ અત્યારે જે આપણને આઈડિયા આવશે એ કઈ રીતે આવશે? તો મોબાઈલનો આવશે. વાંધો નહીં. પ્લસ તમે લોકો અલગ અલગ આવો. કોક ફેસબુકથી આવજો અમારી વેબસાઇટમાં, કોક સીધું ગૂગલમાંથી આવો, કોક અમારા નામથી આવો. નામ ઇન ધ સેન્સ digitalkinghub.com એવી રીતે. એટલે શું છે, આપણને અલગ અલગ ડેટા જોવા મળશે કે કઈ રીતે બધા આવે છે. બધા અલગ અલગ આવજો. સપોઝ જો આપણે આ બાજુ જોઈ લઈએ તો તમે લોકો બધા છે ને ફેસબુકથી આવો, બરાબર? અને તમે લોકો ગૂગલથી આવો. ફેસબુકમાં
ડિજિટલ કિંગડમનું પેજ છે ત્યાં જઈ અને ત્યાં ડિજિટલ કિંગડમની વેબસાઇટ હશે ત્યાં જઈને તમારે ક્લિક કરવાનું છે. તમે કોઈ ઇન્સ્ટાગ્રામમાંથી આવો, તમે કોઈ ગૂગલમાંથી આવો, ગૂગલમાંથી. એટલે ઇન શોર્ટ બધા અલગ અલગ આવો તો આપણને એક આઈડિયા આવશે કે કઈ રીતે થાય છે આમાં. જો ત્યાં એક્ટિવ યુઝર્સ છે ને એ વધવા માંડ્યા છે. જો 6 થયા એટલે 6 જણાને વેબસાઇટ ખુલી ગઈ છે અત્યારે સુધી. ઓહો જો વધવા માંડ્યા છે. હવે છે ને આપણે હજી આને ડિટેલમાં જોઈ. તમે લોકો છે ને વેબસાઇટમાં પેજ ચેન્જ કરજો. અત્યારે છે ને જેટલા યુઝર છે એ બધા હોમ પેજ ઉપર છે. બધા જ હોમ પેજ ઉપર છો, રાઈટ? કોઈ બીજા પેજમાં નથી. હવે ગમે એ અબાઉટ અસ પેજ, કોન્ટેક્ટ અસ પેજ, કોઈ પણ એક પેજમાં તમે લોકો ક્લિક કરો એટલે જો ત્યાં આ નીચે કોઈ કન્ટેન્ટ માર્કેટિંગ સર્વિસમાં આવ્યું છે અત્યારે. કોણ છે કન્ટેન્ટ માર્કેટિંગ? હવે બીજા કોઈ એકાદ નવા પેજમાં ટ્રાય કરો છો. જો અત્યારે ટોટલ 17 યુઝર્સ છે એમાંથી એક કન્ટેન્ટ માર્કેટિંગ છે, બાકી 16 પીપલ આર ઇન હોમ પેજ. જો આ એક સારું છે, તમે લોકોને સમજવામાં કામ આવશે. આમાં જે ગૂગલ થી આવ્યા છે ને એવા 15 જણા છે. જો આ લખ્યું છે સોર્સ ગૂગલ, દેખાય? પછી ફેસબુક થી છે, કોક તો ટ્વિટર થી આવ્યું હોય. કોણ છે ટ્વિટર વાળું એરિયા? જો એટલે જો સોશિયલ મીડિયા થી જે આવશે એ બધાનું અહીંયા દેખાય જ જશે કે સોશિયલ મીડિયા થી છે. એટલે જો આમાંથી એક શું આઈડિયા આવે, રિયલ ટાઈમ ડેટા છે. અત્યારે તો જો એક્ટિવ પેજમાં બધા અલગ અલગ છે. કોક કરિયર ઇન ડિજિટલ માર્કેટિંગ, કોક SEO સર્વિસ, PPC સર્વિસ, આ દેખાય છે. આ બધા પેજમાં ઓપન છે અત્યારે. કોઈ પણ એક પર્સન ટેબ્લેટ લઈને આવ્યું છે. હા, જો આપણને જોવા મળી ગયું ટેબ્લેટ યુઝર મળી ગયા જોવા. એટલે એ મને કઈ રીતે ખબર પડી? જો અહીંયા ઉપર આ દેખાય ગ્રીન આખું, આ 95% લોકો મોબાઈલથી છે અને ખાલી એક યુઝર ટેબ્લેટમાંથી છે. અત્યારે હું મારામાં ખોલીશ ને વેબસાઇટ તો ડેસ્કટોપ યુઝર આવી જશે આમાં. ઓકે, હવે જો અહીંયા જે આ જો એક ડેસ્કટોપ થઈ ગયું, દેખાય ઓરેન્જ? કેટલો રિયલ ટાઈમ છે, કેટલો ફાસ્ટ ડેટા આવે છે. એટલે આનો યુઝ કઈ રીતે થશે? માર્કેટિંગ માટે. કઈ ડેટા સેલ નથી થતો, આપણને માર્કેટિંગમાં યુઝ થશે. મારે કયા ટાઈમે એડ કરવી જોઈએ, કઈ રીતે કરવી જોઈએ, બધું આપણે એકવાર શાંતિ રીતે બેસીને સમજવું જોઈએ. પછી તમે લોકો આનો બીજો યુઝ કઈ રીતે કરી શકો? કોઈ કહે છે? એનાલિટિક્સ. આ રિયલ ટાઈમ આપણને મળે છે ડેટા કે ભાઈ આટલા જણા મોબાઈલ થી આવ્યા, આટલા જણા ટેબ્લેટ થી, એક જણ લેપટોપ થી, અને આટલા બધા લોકો આપણે ઓપન કરી છે વેબસાઇટ. તો હવે આ ડેટાનો આપણે શું યુઝ કરશું કે આપણને મજા આવશે કે વાહ શું આવે છે ને? ઓડિયન્સ સિલેક્ટ પ્લસ ડિવાઇસ સિલેક્ટ કરવામાં કામ આવશે. હવે આ ડેટા જ્યારે હું કાલે જોઈશ તો મને દેખાડશે કે આમાંથી સેમસંગ યુઝર કેટલા હતા, આઈફોન યુઝર કેટલા હતા. જો મોસ્ટ ઓફ લોકો સેમસંગ યુઝર હોય ને તો આઈફોન વાળાને જ નહીં બતાવું. કે મને કાલે ખબર પડશે જીઓ યુઝર કેટલા હતા તો જીઓ વાળાને જ આપણે બતાવવાની. જો તમારા બધામાંથી 95% જીઓ હોય કે 95% કે 90 ગણી લઈએ તો બધાને આપણે જીઓમાં જ બતાવશું. એટલે શું આપણને એક આઈડિયા આવે. એ બધું આ એનાલિટિક્સ થી ખબર પડશે. અત્યાર સુધીમાં આમાં જે દેખાય છે ને આના કરતાં પણ ઘણું વધારે આવતીકાલે મને ખબર પડશે. હા, આ જ્યારે ડેટા હિસ્ટોરિકલ ડેટા થાય ને અત્યારે કેવો છે આ રિયલ ટાઈમ ડેટા છે, પણ કાલે ગૂગલ હજી ફિલ્ટર કરીને આપશે. એક એક ડિવાઇસ નું બધું આવી જશે. હા, મેલ છે, ફિમેલ છે, બધો ડેટા. બરાબર? સો આવું કોડિંગમાં પોસિબલ છે? કેટલા જણાએ જોયું?
હોર્ડિંગ કેટલા બાઇક ચલાવતા હતા, કેટલા કાર ચલાવતા હતા નથી ખબર પડવાની, બરાબર છે. કેટલા જણાએ ન્યૂઝપેપરમાંથી એડવર્ટાઇઝ જોઈ છે અને કેટલા જણા, આપણે દરેકને નથી પૂછી શકવાના ને કે તમે આ એડવર્ટાઇઝ જે છે એ તમે ફોન કર્યો તો મને શેમાંથી ફોન કર્યો, તમે છાપું વાંચ્યું હતું કે તમે ન્યૂઝપેપરમાં કે રેડિયો પર એડવર્ટાઇઝ સાંભળેલી હતી, એવું આપણે નહીં પૂછવું કે પણ આમાં મારે પૂછવાની જરૂર જ નહીં પડે. હું કહી શકીશ કે ભાઈ મારા ડેસ્કટોપના યુઝર આટલા છે, મારા મોબાઈલના યુઝર્સ આટલા છે, મારા જે કોઈ પણ પ્લેટફોર્મમાંથી હું સર્ચ કરી રહી છું એ બધા જ યુઝર્સ મારી પાસે ડેટામાં છે, પણ એના નામ નંબર મારી પાસે નહીં, બરાબર છે. પણ છતાં હું એ લોકોનો યુઝ એવી રીતે કરી શકીશ કે હું ટાર્ગેટિંગ કરી શકીશ, મારા ઓછા રૂપિયા વાપરીને મેક્સિમમ લોકો સુધી પહોંચશે, રાઈટ. ઓકે, હવે આગળ જોઈએ આપણે રિયલ ટાઈમ ડેટા. ઓકે, હવે બીજું શું બેનિફિટ થશે, હું મારી બ્રાન્ડને ખૂબ સરસ મજાની ફેમસ કરી દઈશ. આખા રાજકોટમાં એકેય માણસ એવું ન હોવું જોઈએ કે જેને મારી બ્રાન્ડ વિશે ખબર નથી. એનું સિમ્પલ અને સરસ મજાનું એક્ઝામ્પલ છે સ્વિગી. યાદ છે કોઈને સ્વિગી? આજથી 1 વર્ષ પહેલા કોઈને ખબર હતી સ્વિગી? ખબર હતી, પણ ફ્રેન્ડ્સ કહેતા અમદાવાદમાં છે આ સર્વિસ, આપણે રાજકોટના એમ કહેતા કે ઓહો અમે રહી ગયા, ફૂડ ઘરે નહીં આવે બરાબર. તો સ્વિગી વાળાએ શું કર્યું, સ્વિગી વાળાએ મેક્સિમમ લોકો સુધી પોતાની વાત પહોંચાડી કે ભાઈ અમે ફૂડ જે છે એ તમને ડિલિવર કરી આપશું, એના માટે 50% રેટ થઈ જશે, તમે જે કોઈ પણ રેસ્ટોરન્ટમાંથી અમારું ફૂડ મંગાવશો એમાંથી પણ અમે તમને ડિસ્કાઉન્ટ આપશું. તો એના લીધે આપણને શું મન થયું કે સ્વિગીમાં જઈએ અને ઓર્ડર કરીએ શું છે, ચલો આપણે શીખી લેશું, બરાબર છે. તો સ્વિગી 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 થઈ ગયું, ટોટલી ડિજિટલ માર્કેટિંગ કર્યું છે અમને, ક્યાંય પણ હોર્ડિંગ નથી લગાવ્યું, એને ક્યાંય ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ નથી આપી, બરાબર છે. તો બ્રાન્ડ અવેરનેસ આપણે કરી શકશું. પ્રોવાઇડ્સ કન્વીનિયન્સ. હવે કન્વીનિયન્સ જે છે એ કેવી વસ્તુ છે કે તમે કોઈ પણ જાતની એડવર્ટાઇઝ રન કરી, બરાબર. આમાં પણ હું અગેન તમને ટ્રેડિશનલ અને ડિજિટલ માર્કેટિંગનો બેનો ડિફરન્સ બતાવીશ. ટ્રેડિશનલ માર્કેટિંગમાં અગર હું એક જગ્યાએ હોર્ડિંગ લગાવી આપું છું અને હોર્ડિંગ એવી જગ્યાએ છે જ્યાં લોકો ઓછા આવે છે મારા ટાર્ગેટેડમાં, સ્ટુડન્ટ્સને મારે એડવર્ટાઇઝ દેખાડી છે પણ ત્યાં સ્ટુડન્ટ્સ તો આવતા જ નથી, મોટી ઉંમરના લોકો પાર્કમાં આવે છે, તો એ મારે એડવર્ટાઇઝ જેને દેખાડવી હતી એને ન થઈ. અને પણ છતાં હું એને વચ્ચેથી રોકીને એમ કહી નહીં શકું કે પ્લીઝ તમે મારું આ 15 દિવસનું ભાડું લઈ લો અને મારા બાકીના રૂપિયા પાછા આપી દો, મારે હવે આ હોર્ડિંગ નથી લગાડવું, પોસિબલ નથી, બરાબર છે. પણ હું ડિજિટલ માર્કેટિંગમાં શું કરીશ, 2 દિવસ ચાલી મારી એડવર્ટાઇઝ, 5 દિવસ ચાલી મારી એડવર્ટાઇઝ, અઠવાડિયું ચાલી, મને રિઝલ્ટ્સ નથી આવતા, તો હું શું કરીશ, પોઝ કરી દઈશ, સ્ટોપ કરી દઈશ મારી એડવર્ટાઇઝ, બરાબર. આગળ મારા રૂપિયા ન ખર્ચાય એના માટે હું ટેમ્પરરી એને સ્ટોપ કરી દઈશ અને પછી જોઈશ કે ભાઈ મને કોઈ માણસો મળે છે, આ એડવર્ટાઇઝ આવતી ચાલુ હતી ત્યારે મને કેટલા મળ્યા છે, નથી ચાલતી તો ત્યારે મને કેટલા મળ્યા છે, એ બધું હું મેજર કરી શકીશ. અને એના સિવાયની હજી એક કન્વીનિયન્સ એ છે કે તમારે અગર તમારી વાત કોઈ પણ કન્ટ્રી સુધી પહોંચાડવી છે, કોઈ પણ બીજા સિટી સુધી પહોંચાડવી છે, તો તમે અહીંયા બેઠા બેઠા એ વસ્તુ કરી શકો. રિયલ ટાઈમમાં તમે જ્યારે ટ્રેડિશનલી માર્કેટિંગ કરવા જાઓ તો તમે તમારી વસ્તુ પ્રોડક્ટ સેલ કરવા જાઓ, એક્સપોર્ટ ઇમ્પોર્ટ વાળા કેટલા છે, કોઈ છે આમાંથી? કોઈ છે નથી. ઓકે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બધાને ખબર હશે, તમારે કન્ટ્રી ટુ કન્ટ્રી વિઝિટ કરવું પડે તમારી પ્રોડક્ટ સેલ કરવા માટે, બરાબર છે. હવે આ વસ્તુથી પોસિબલ શું થશે, હું અહીંયા રાજકોટમાં રહી અને મારી વસ્તુ કોઈ પણ કન્ટ્રીમાં સેલ કરી શકીશ, બરાબર. ઇટ ઇઝ ધેટ સિમ્પલ કે તમે અહીંયા બેઠા બેઠા કોઈ પણ જગ્યાએ સેલ કરી શકો ને પણ ઓછા ભાવમાં. તો ટાર્ગેટ પ્રોવાઇડ કન્વીનિયન્સી એ આનો ડિજિટલ માર્કેટિંગનો પાર્ટ છે. ટાર્ગેટ સ્પેસિફિક ઓડિયન્સ ને હમણાં વાત કરીએ. રિયલ ટાઈમ ડેટામાં તમને ખબર પડી ને કે ભાઈ કેટલા મેલ હતા, કેટલા ફિમેલ હતા, કેટલા મોબાઈલમાંથી આવ્યા, કેટલા ડેસ્કટોપમાંથી આવ્યા. તો હવે હું ફાઇનલી જ્યારે મારે એડવર્ટાઇઝ કરવાની હશે ત્યારે જ્યારે મારું લિમિટેડ બજેટ હશે એને હું એવી રીતે યુટિલાઇઝ કરીશ, બરાબર. હાઈ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ. 1000-2000 રૂપિયામાં અગર જો તમે 20000 લોકો સુધી પહોંચી શકતા હોય અને એ વસ્તુથી તમને અગર 10000નું પણ પ્રોફિટ થતું હોય તો એ નુકસાનનું છે કે ફાયદાનું છે? પ્રોફિટ છે કે લોસ છે? રાઈટ. ઓકે, તો હાઈ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ એવી જ વસ્તુ હું અગર ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ કરીશ તો 95000 રૂપિયા સ્પેન્ડ કર્યા પછી મને કેટલું રિટર્ન મળવાનું મને કંઈક તો ગેરંટી નથી, બરાબર છે. અને પછી એ ઓછું મળશે. અગર હું મારું એનું બેલેન્સ કરવા જઈશ કે ભાઈ જેટલા રૂપિયા આપ્યા એના કરતાં હું કમાણી કેટલા તો એ ઓછા હશે કમ્પેર ટુ ડિજિટલ માર્કેટિંગ.
હાઉ ટુ અર્ન મની વિથ ડિજિટલ માર્કેટિંગ. હવે આ તમારા બધા માટેનું કામની વસ્તુ છે. બરાબર? ડિજિટલ માર્કેટિંગ જોઈ લીધું. ડિજિટલ માર્કેટિંગ કામનું છે. ડિજિટલ માર્કેટિંગ બહુ સરસ મજાનું બિઝનેસ કરી આપે છે, બધું જ જોયું. પણ તમારા બધા માટે કેવી રીતે કામ આવવાનું છે એ આપણે હવે જોઈએ. બરાબર? આમાં જોયા વગર કોણ મને કહેશે કે ડિજિટલ માર્કેટિંગ તમારા માટે કેવી રીતે કામનું છે? એફિલિએટ માર્કેટિંગ. તમને ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી અથવા તો ડિજિટલ માર્કેટિંગને સમજ્યા પછી તમે શું શું તમે આના સાથે કરી શકો? જેમ કે જોબ એન્ડ ડિજિટલ માર્કેટિંગ. અત્યારના લોકોને તમારી જે પણ સ્કિલ છે, બીબીએ કર્યા પછી, એમબીએ કર્યા પછી, ડેવલપર, વેબ ડેવલપર બન્યા પછી કે કોઈ પણ જાતની સ્કિલ છે એમાં જ્યારે પણ તમને પોઝ આવતો હોય કે ભાઈ મારે હવે જોબ કરવી છે અને આગળ ગ્રોથ નથી મળતો તો મારે શું કરવાનું? અથવા તો હું ફ્રેશર છું અને મારે જોબ કરવી છે તો મારે શું કરવાનું? તો તમને ડિજિટલ માર્કેટિંગમાં જોબ મળી શકે. બરાબર? જો તમને ડિજિટલ માર્કેટિંગની સ્કિલ આવડતી હોય પછી તમે ફ્રીલાન્સિંગ વર્ક કરી શકો. તમે તમારા જે તમારી સ્કિલ છે એનો યુઝ કરીને તમે બીજા બે બિઝનેસીસને કહી શકો કે ભાઈ હું તમારો બિઝનેસને ગ્રોથ કરવામાં હેલ્પ કરીશ. બરાબર? જે મોટી ઉંમરના લોકો બિઝનેસ ચલાવે છે એ પોતે ડિજિટલ માર્કેટિંગ અપ્લાય નહીં કરી શકે, પણ તમે એને સમજાવી શકશો કે ભાઈ હું અપ્લાય કરી દઈશ અને તમે એનો ચાર્જ લઈ શકો. બરાબર છે? એઝ એ ફ્રીલાન્સર. બિઝનેસ ગ્રોથ. તમારો પોતાનો ઓલરેડી બિઝનેસ છે, તમે એના પર અપ્લાય કરો અને તમે એનો વધારે ગ્રોથ કરો. બરાબર છે? ઓલરેડી બિઝનેસ સારો ચાલી રહ્યો છે તો હવે શું કરવાનું? તો વધારે નથી કરવું, એવું નહીં કરવાનું, વધારે ડેવલપ કરવાનું. ઈ-કોમર્સ બિઝનેસ. તમે કોઈ પણ પ્રોડક્ટને Amazon સુધી લઈ જાઓ, ફ્લિપકાર્ટ સુધી લઈ જાઓ કે તમે પ્રોડક્ટને તમારી પોતાની વેબસાઇટથી, ઈ-કોમર્સની વેબસાઇટથી સેલ કરો લોકો સુધી. એ પોસિબલ છે ડિજિટલ માર્કેટિંગ. બાય સેલિંગ યોર પ્રોડક્ટ એન્ડ સર્વિસીસ. ડિજિટલ માર્કેટિંગ તમને કોઈ પણ વસ્તુને પ્રોડક્ટને અથવા તો સર્વિસને સેલ કરવામાં હેલ્પફુલ થશે. એફિલિએટ માર્કેટિંગ. બરાબર? ડિજિટલ માર્કેટિંગ તમને આવડતું હોય ડિજિટલ માર્કેટિંગ તો તમે મીડિયેટર તરીકે રહ્યો અને તમે બીજાની પ્રોડક્ટ અને બીજાની સર્વિસ સેલ કરાવવામાં હેલ્પ કરાવો અને તમે અર્ન કરો. બરાબર છે? યુટ્યુબરનું આમાં એક્ઝામ્પલ આપું. યુટ્યુબર્સ બધા શું કરે છે? જે ફેમસ હોય છે, ટેકનિકલ ગુરુજી. કોણે નથી સાંભળ્યું ટેકનિકલ ગુરુજી? બધાએ સાંભળ્યું છે? ઓકે. તો ટેકનિકલ ગુરુજી શું કરે છે? એના જેવા બીજા પણ, આપણે બીજાને હેરાન નથી કરવા, તો એ લોકો એવું કરશે કે કોઈ પણ પ્રોડક્ટને લઈ લેશે, એ પ્રોડક્ટના રિવ્યૂઝ આપશે અને એના વિશે સારી સારી ઇન્ફોર્મેશન આપશે અને પછી જ્યારે પણ એ પ્રોડક્ટ સેલ થાય છે એ લોકોના થ્રુ તો દે વિલ અર્ન ફ્રોમ ધેટ. ધેટ ઇઝ કોલ્ડ એફિલિએટ માર્કેટિંગ અને એ તમને અર્ન કરવામાં હેલ્પ કરશે. યુટ્યુબર તમે બની શકો ઓકે અને તમે તમારી પોતાની પ્રોડક્ટ સેલ કરી શકો. બીજું બ્લોગિંગ કોને કરવું હતું તમારામાંથી? બ્લોગિંગ કરવું હતું ઓકે. તો તમે બ્લોગર બની શકો, તમે ડિજિટલ માર્કેટિંગથી અર્ન કરી શકો. બરાબર છે? તમે વિચારશો કે ભાઈ બ્લોગર બની અને હું કેવી રીતે અર્ન કરી શકું? કોઈને કઈ આઈડિયા? બ્લોગર બનીને કેવી રીતે અર્ન કરી શકાય? નથી આઈડિયા. ઓકે. હવે તમે તમારું કન્ટેન્ટ આપવાનું છે, જે કંઈ પણ તમારી અંદર સ્કિલ છુપાયેલી છે. તમે એમ કહો છો કે ભાઈ મને મારા અક્ષર ખૂબ સરસ મજાના થાય છે અને એ અક્ષર સારા કરવા માટે હું માણસોને શીખવાડી શકીશ કે ભાઈ કેવી રીતે સારા હેન્ડરાઇટિંગ કરવા. બરાબર છે? આ વસ્તુ તમારી અંદર સ્કિલ છે. અથવા તો તમારું મેથ્સ બહુ સારું છે, જેમ કે મેમનું મેથ્સ બહુ સારું છે, તો એ શું કરશે? તમારી સ્કિલને તમારે લોકો સુધી પહોંચાડવાની છે યુઝિંગ અ બ્લોગ. તમારે બ્લોગ્સ લખવાના છે. હવે એ તમારે તમારી વેબસાઇટમાં આવશે અને મોનેટાઇઝેશન, આ વર્ડ સાંભળ્યું છે તમે કોઈએ? મોનેટાઇઝેશન, વેબસાઇટ મોનેટાઇઝેશન. વેબસાઇટ મોનેટાઇઝેશન હજી આગળ ડિટેલમાં આપણે ફ્યુચર સમજશું, પણ વેબસાઇટ મોનેટાઇઝેશન એવી વસ્તુ છે જે તમે તમારી વેબસાઇટમાં અપ્લાય કરવાનું છે. તમારે ખાલી બ્લોગિંગ કરતું જવાનું છે અને તમારી વેબસાઇટની અંદર એડવર્ટાઇઝ શો થશે ગૂગલના તરફથી અને તમે એનાથી અર્ન કરશો. જેમ યુટ્યુબમાં એડવર્ટાઇઝ આવે છે એટલે તમારા બ્લોગની વેબસાઇટ પર પણ એડવર્ટાઇઝ આવશે, તમે એનાથી અર્ન કરશો. બરાબર છે? તો ધેટ ઇઝ પોસિબલ વિથ ડિજિટલ માર્કેટિંગ. આ તમારા કરિયરના પર્સપેક્ટિવથી વાત થઈ રહી છે. બરાબર? કોઈ પણ સ્ટાર્ટઅપ કરવું હોય તમારે બિઝનેસ, આંખ બંધ કરીને બિઝનેસ સ્ટાર્ટ કરી દો, ડિજિટલ માર્કેટિંગ જાતે કરી લો અને પછી અગર નથી ચાલતું, ચાલશે 100% ચાલશે, પણ અગર નથી ચાલતું તો તમે પોઝ કરી શકશો. બરાબર છે? એમાં વધારે નુકસાન નહીં જાય. ગોટ ઇટ? ઠીક છે. આમાં કંઈ કન્ફ્યુઝન કે કંઈ ક્વેરીઝ હોય તો તમે મને કહો ડિજિટલ માર્કેટિંગ રિગાર્ડિંગ. જે પાછળથી આવ્યા એમને હા
ડિજિટલ માર્કેટિંગની આપણે જેમ જોઈએ કે કોસ્ટ એકદમ ઓછી હોય છે. હમ 20,000 પીપલ સુધી રીચ કરવું હોય તો 2,000 to 4,000. એમાં એક પોઈન્ટ કહે તો કે ફ્રીમાં બી કેટલાક option Free માં પણ કરી એમાં શકો. કોઈ એક્ઝામ્પલ 100% આપીશ. હાજી, એ જ ક્વેશ્ચન. ઓકે, અચ્છા ફેસબુક. અચ્છા, આમ તમને આન્સર આમના તરફથી મળી ગયો છે ફેસબુક. તમને લાગે છે સાચો છે? એટલે ફેસબુકમાં કઈ રીતે તકલીફ? ઓકે, હવે અહીંયા જે લોકો બિઝનેસ આપણે વાત કરીને કે તમારે ડિજિટલ માર્કેટિંગ થી તમે તમારા બિઝનેસને આગળ વધારી શકશો એવું મેં તમને કીધું. બરાબર છે? તમે જોબ માટે અપ્લાય કરી શકશો, તમે તમારા બિઝનેસને કે કરિયરને ગ્રો કરવા માટે તમે હેલ્પફુલ થઈ શકશે ડિજિટલ માર્કેટિંગ. આ બધી પેટર્ન્સ છે, બરાબર છે? પણ હું હવે તમને થોડી ટિપ્સ પણ આપીશ. કેવી ટિપ્સ? જો તમે તમારો પોતાનો બિઝનેસ ચાલુ કરો છો તો તમારે એને પ્રોફેશનલી લઈ જવાનું છે સોશિયલ મીડિયા ઉપર. તમારો ઓલરેડી બિઝનેસ છે, કોઈ પણ જાતનો બિઝનેસ તમારો ઓલરેડી છે અને તમે સોશિયલ મીડિયામાં તમારી પર્સનલ પ્રોફાઇલમાંથી તમે શેર કરો છો કે ભાઈ મારી આ પ્રોડક્ટ છે, આ મારી સર્વિસ છે, અને લોકોને તમે તમારા ફ્રેન્ડને કહો છો કે ભાઈ હું આ શેર કરું છું. ફ્રેન્ડ એક દિવસ લાઈક કરશે, 2 દિવસ લાઈક કરશે, 3 દિવસ લાઈક કરશે, પછી લાઈક જ નહીં કરે. બરાબર? એ તમારી પ્રોફાઇલથી દૂર ભાગશે. તમે ટેગ કરી દેશો તો સાવ દૂર ભાગશે કે ભાઈ આ પ્રોડક્ટ જે છે એ સેલ કરવા માટે પર્સનલ પ્રોફાઇલ કામ નહીં આવે તમારા બિઝનેસ માટે. પણ તમે એ જ વસ્તુને અગર જો તમે બિઝનેસ છો તો તમારે એને બિઝનેસ સોશિયલ મીડિયાની પ્રોફાઇલ્સ બનતી હોય છે અલગથી. બરાબર? સોશિયલ મીડિયા પ્રોવાઈડ કરે છે. ફેસબુકમાં બિઝનેસ પ્રોફાઇલ અલગથી બને છે, ઇન્સ્ટાગ્રામમાં અલગથી બને છે. તમારે એના ઉપર તમારું ડિજિટલ માર્કેટિંગ કરવાનું છે જે ફ્રી ઓફ ચાર્જ છે. બરાબર? પછી એના સિવાય પણ હજી છે વેબસાઇટ. તમે એક વખત બનાવી લો, વેબસાઇટ બનાવ્યા પછી એનો કોઈ ચાર્જ તમને થતો નથી, તો ધેટ ઇઝ ઓલ્સો ફ્રી ઓફ ચાર્જ. પછી છે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. ગૂગલનું ખૂબ જ સરસ મજાનું આ એક કન્સેપ્ટ છે જે બધા બિઝનેસીસને આગળ વધારવામાં હેલ્પ કરે છે. SEO શું છે? સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન શું છે? તમે ગૂગલની અંદર તમારા રિલેટેડ કોઈ પણ ક્વેરીઝ કે કોઈ પણ ઇન્ફોર્મેશન સર્ચ કરતા હશો, જેમ કે અહીંયા આવે પહેલા તમે સિસ્ટર નિવેદિતા સ્કૂલ કે સિસ્ટર નિવેદિતા ઇન્સ્ટિટ્યૂટ આવું કોઈ સર્ચ કર્યું હોય ને તો તમને ગૂગલમાં રિઝલ્ટ દેખાય. અચ્છા, ચલો એ તમે ભૂલી જાઓ. અત્યારના તમે હાલની તકમાં અગર કોઈ પ્રોડક્ટ કે સર્વિસ સર્ચ કરશો અથવા તો ઇન્ફોર્મેશન સર્ચ કરશો તો ગૂગલમાં 10 જાતના અલગ અલગ રિઝલ્ટ દેખાશે જે આપણે લાઈવ જોઈએ. અગર હું ડિજિટલ માર્કેટિંગ ઇન્સ્ટિટ્યૂટ આ હું ગૂગલ પર સર્ચ કરું તમને આઈડિયા આવશે થોડો વધારે. આ મેં સર્ચ કર્યું. બરાબર છે? હવે આમ તમને રિઝલ્ટમાં શું દેખાડે છે? સૌથી પહેલા AD લખેલું છે. શું દેખાય છે? ઓકે, સૌથી પહેલા AD લખેલું દેખાય છે. બીજી પણ એડવર્ટાઇઝ છે, એટલે બંને પેઇડ એડવર્ટાઇઝમેન્ટ છે. એમાં આપણે ફ્રીમાં નહીં. હવે નીચે જઈએ. આ વસ્તુ જે આવે છે આ ફ્રી ઓફ ચાર્જ છે. આને કહેવાય લોકલ બિઝનેસીસ છે. રાજકોટની અંદર અવેલેબલ છે આ બધા લોકલ બિઝનેસીસ છે. એમાં તમે જે ડિજિટલ ઇન્કમ આમાં દેખાઈ રહી છે, બરાબર છે, એ મારું ફ્રી ઓફ ચાર્જ છે. એના માટે હું ગૂગલને કંઈ પણ જાતનું પેમેન્ટ નથી આપતી, પણ છતાં લોકો મારા સુધી પહોંચે છે. જો આ બધા જે રિઝલ્ટ્સ આવે છે એ બધા ફ્રી ઓફ ચાર્જ છે. હવે આપણે કોઈ પણ એવી સર્વિસ સર્ચ કરીએ જે ગૂગલની અંદર જેનું એક્ઝામ્પલ એમને વધારે સારી રીતે હોટેલ્સ ઇન રાજકોટ, રેસ્ટોરન્ટ્સ ઇન રાજકોટ. રેસ્ટોરન્ટ્સ ઇન રાજકોટ આ બધા જે રિઝલ્ટ્સ છે એ ફ્રી ઓફ ચાર્જ વાળા છે. આ ઉપર બધા હજુ મોર કેસીસ કરીએ તો બધા આવશે. હજી નીચે જો આ બધા પણ ફ્રી ઓફ ચાર્જ વાળા છે. રેસ્ટોરન્ટ ઉપર કોઈ એડવર્ટાઇઝ નથી કરી, બરાબર? અગર કોઈ રેસ્ટોરન્ટ સર્ચ કરે તો કોઈ એડવર્ટાઇઝ કરી અને એ લોકો પર ક્લિક કરશે એવા લોકો નથી. તો આ બધું જે છે ફ્રીમાં થઈ શકે, કરવું જોઈએ. આનાથી તમારો બિઝનેસ વધશે, 100% વધશે. બરાબર? કેમ કે સૌથી વધારે લોકો ગૂગલમાં જ જાય છે, યુટ્યુબમાં જ જાય છે, સોશિયલ મીડિયામાં જ જાય છે. તો આ બધી વસ્તુ ફ્રી છે. તો બિઝનેસ ટિપ્સ તમને આ બધી વસ્તુઓ કામ આવવાની છે. ઓકે, હવે સ્ટુડન્ટ જે છે એ તમને મેં કીધું કે ભાઈ બ્લોગિંગ કરી શકો ને બધામાં આગળ. હવે લાઈવ એક્ઝામ્પલમાં આપણે આ બધું જોયું. આગળ સ્લાઇડમાં આપણે જઈએ. એક જ સેકન્ડ પહેલા થોડું હજી કહેવાનું છે. હા હા ચોક્કસ. જો પૂજાએ અર્નિંગની વાત કરી અને યુટ્યુબની વાત કરી તો હમણાં 2019 પૂરું થયું તો સૌથી વધુ અર્નિંગ કોની થઈ હશે? યુટ્યુબમાંથી.
અત્યારે 2020 ચાલુ થઈ ગયું, આપણે 19 ની વાત કરી તો ટોપ 3 જે હતા અર્નિંગ કરવાવાળા, એની અર્નિંગ કેટલી હશે ખાલી YouTube માંથી? ખાલી જસ્ટ તમારે ગેસ કરવાનું છે, કોઈ પનિશમેન્ટ નથી. સાચું પડે તોય વાંધો નહીં, ખોટું પડે તોય વાંધો નહીં. ટેકનિકલ ગુરુજી. ના, નહીં, તમે કંઈક અંદાજે એટલે હું એવું નથી કહેતો કે ઇન્ડિયામાંથી આખા વર્લ્ડમાંથી જે ટોપ 3 યુટ્યુબર છે એની અર્નિંગ અર્નિંગ કેટલી છે એમ અંદાજે તમે લગાવો. ગમે કોઈ 50,000 કમાઈ શકે છે, કોઈ 1 લાખ કમાઈ શકે છે. તો જે સૌથી સારું કમાણું છે YouTube માંથી, એણે શું કેટલા કમાણા હોઈ શકે YouTube માંથી, ખાલી ને ખાલી YouTube માં કામ કરીને? પર ડે 20,000, મેબી $1 million માં છે. $1 million માં. ઓકે, બોલી લગાવીએ છીએ આપણે આગળ. કોઈ હજી એનાથી વધારે છે. ઓકે, હું કહી દઉં 186 કરોડ જેની ફર્સ્ટ અર્નિંગ છે, અને એની એજ શું હશે, કેવડું કેટલી એજ હશે એની? 5 વર્ષ. 5 years. એ ખાલી શું કરે છે, ટોયસ નો રિવ્યુ કરે, બધા રમકડા હોય એનું રિવ્યુ કરે, વિડિયો મૂકે. પછી સેકન્ડ રેન્ક એ એવું જ છે, કિડ છે, એ 7 વર્ષ. અને થર્ડ રેન્ક છે એ બધા આખા બહુ બધું ગ્રુપ છે, એ લોકોની ચેનલ છે. હા, એ તો એ બધા hundreds of crores માં કમાય છે. તો આપણે 50,000 થી લઈને 1 લાખ સુધી તો કમાઈ લેશું ને? બહુ નાની રકમ ન કહેવાય? લાગે છે? અને એવું અઘરું નથી, તમે એકવાર સ્ટાર્ટ કરશો વિડીયો બનાવવાનો તો એ થશે. તમે લોકો બનાવતા થાવ ને તો એમાં વોચ ટાઈમ વધશે, પણ વિડીયોની ક્વોન્ટિટી વધુ હોવી જોઈએ. જો તમે 1-2 વિડીયો બનાવીને મૂકી દેશો તો વોચ ટાઈમ નહીં વધે, પણ તમે 50-60 વિડીયો બનાવ્યા હશે, બધામાં 1-1 કલાક જોવાય તો આરામથી ધીમે ધીમે 1000 અવર્સ થઈ જાય, અને તો તમારી અર્નિંગ ચાલુ થશે એમાંથી. બરાબર? પછી પૂજાએ બ્લોગિંગ કીધું છે, તો બ્લોગિંગનું આપણે થોડુંક નોલેજ વધારી. બ્લોગ કેટલા ટાઈપના હોય, કોણ કહેશે? ઇન્ફોર્મેશનલ એન્ડ કોમર્શિયલ. રાઈટ. તો આપણે જે અહીંયા છે ને પ્રોફેશનલ નામ આપી દઈએ. 3 ટાઈપના બ્લોગ હશે. એક જે બ્લોગ છે ને એ પર્સનલ બ્લોગ, એ કોના માટે? જે બધા સેલિબ્રિટી હોય છે ને, ફોર એક્ઝામ્પલ આલિયા ભટ્ટ છે કે વિરાટ કોહલી છે, એ લોકો જ્યારે બ્લોગ લખે તો એના બહુ બધું ફેન ફોલોઈંગ હોય, રાઈટ? તો એના માટે એ સારું કે એ પોતે લખશે ને કેટલા માણસો વાંચવા માટે છે. બીજો બ્લોગ કયો છે તો કે કોર્પોરેટ બ્લોગ. બધી મોટી મોટી કંપની હોય એ લોકો શું કરશે, બ્લોગ લખશે. ફોર એક્ઝામ્પલ આપણે જીએસટી અત્યારે બહુ ચાલે છે, તો જીએસટી માં શું આપણે ટેલી ખબર છે ને, બધા સોફ્ટવેર છે, તો ટેલી વાળા બ્લોગ લખશે હાઉ ટુ ફાઇલ જીએસટી રિટર્ન. પણ એ બ્લોગમાં શું કરશે, પોતાનો સોફ્ટવેર વાપરતા શીખવાડશે બધાને, એટલે બધાને આવડી જશે જીએસટી રિટર્ન કેમ ભરાય. પણ ફાયદો કોનો થયો, જે શીખી જશે એ ટેલી બાય કરશે. તો આ કોર્પોરેટ બ્લોગ કહેવાય. અને ત્રીજો જે બ્લોગ છે એ આપણા માટે છે, એને શું કહેવાય, કોણ કહેશે? ના, એટલે ટૂંકમાં આપણે બધાને જે બ્લોગ કરવો હોય એ રીતે સબ્જેક્ટ બેઝ છે. એમાં તમે લોકો રિવ્યુ કરો, ગેજેટના ઘણા લોકો બ્લોગ લખે, ટ્રાવેલિંગના લખે, ફૂડના લખે, પણ કોઈ એક સબ્જેક્ટ લઈ લેવાનો અને એના ઉપર બ્લોગ ચાલુ કરો. તમે લોકો ક્યાંક મનાલી ટ્રેકિંગમાં જાઓ છો તો એના ફોટા પાડો, બધું ડિસ્કસ કરવાનું કે અહીંથી ટ્રેનમાં ગયા, અહીંયાથી અહીંયા પહોંચ્યા, એ રીતે. હા, તો ટ્રાવેલ બ્લોગ પણ એ રીતે બધા બહુ વાંચતા હોય, ઓનલાઈન ગોતતા હોય. તો આ જસ્ટ ફોર નોલેજ કે 3 ટાઈપના બ્લોગ હોય. બરાબર? અને હજી પૂછા એક જે ટિકટોકનું કીધું હતું, તો તમને લોકોને ખબર નહીં હોય, ટિકટોક 2019 ની સૌથી વધુ ડાઉનલોડ થઈ છે એપ્લિકેશન. હા, સોરી, 500 million. હા, 2019 ની સૌથી વધુ રીચ છે ડાઉનલોડમાં. તો આટલો બધો યુઝ છે ડિજિટલ માર્કેટિંગમાં. ઓકે, હવે આગળનું શું પ્લાનિંગ છે? પહેલા જે મેં તમને પહેલો જે ક્વેશ્ચન કર્યો હતો, આવતા ટાઈમે કે તમારો બધાનો ગોલ શું છે, તમારું નામ શું છે, તમે કઈ ફિલ્ડથી બિલોંગ કરો છો અને આગળ ડિજિટલ માર્કેટિંગમાં શું કરવું છે. હવે કોઈએ આ આખું જે છે અમે એક્સપ્લેન કર્યું, એના પછી કોઈ સ્પેસિફિક ડિસાઈડ કર્યું, ઇન બિટવીન કોઈને સ્ટ્રાઇક થઈ કે મારે શું કરવું છે આગળ અને ડિજિટલ માર્કેટિંગ મને શું કઈ રીતે હેલ્પફુલ થશે? કોઈને સ્ટ્રાઇક થયું છે કે બધાને થયું છે? હું કોઈને રેન્ડમલી પૂછી લઉં, તમે મને કહેશો ડિજિટલ માર્કેટિંગનો યુઝ તમે કઈ રીતે કરી શકશો? યસ, તમે. એકચ્યુઅલી હું આઈટી પ્રોફેશનલ તો છું જ, રાઈટ. પણ સાઈડમાં હું કોરિયોગ્રાફર પણ છું.
તો હવે હું ટ્રાય કરીશ કે હું મારી જે કંઈ પણ સર્વિસીસ આપું છું ડાન્સ રિલેટેડ કે ઇવેન્ટ રિલેટેડ તો એને વધારી શકું. ગ્રેટ. તમને લોકોને કોઈને અગર ડાન્સ શીખવું હોય તો આપણે ટ્રેડિશનલ માર્કેટિંગ પણ અપ્લાય કરી દઈએ. બરાબર. ઓકે, તો એમની પાસે એક સ્કિલ છે ખૂબ સરસ મજાની, એ કોરિયોગ્રાફી કે તમે કરો છો, અને સાથે સાથે બીજી કઈ સ્કિલ કીધી? ઇવેન્ટને કોઈ પણ ઓર્ગેનાઇઝ કરવાની હોય. ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીએ છે, બરાબર છે. તો આ બંનેને એ ડિજિટલી પોતાની પ્લેટફોર્મ પર આગળ લઈ જશે અને પોતાનો બિઝનેસ વધારશે. આઈ થિંક કે ઇન ફ્યુચર તમને આ જ બંને વસ્તુ વધારે ઓન કરાવશે. બરાબર. બીજું કોઈ આંટી તમે? વેબસાઇટમાં મૂકશે, કરીને ફોટો પાડી અને વેબસાઇટમાં મૂકશે. ઓકે, એનીવન એલ્સ? તમને ડિજિટલ માર્કેટિંગ વિશે ખબર નહોતી, તો હવે તમને શું મગજમાં કંઈ પ્લાનિંગ થયું કે મારે કંઈ ડિજિટલ માર્કેટિંગ યુઝ કરવું જોઈએ? ડિજિટલ માર્કેટિંગ શબ્દ સાંભળીને કઈ વસ્તુ આવે? ઓકે, ડિજિટલ માર્કેટિંગ શબ્દનો મને ખ્યાલ હતો, પણ એની અંદર કઈ કઈ વસ્તુ આવે, કઈ રીતનું સ્ટેટિસ્ટિક્સ શું છે એના વિશે કોઈ આઈડિયા નહોતો. ઓકે, આજે હું ખ્યાલ કર્યો. ઓકે. આગળ જઈને કામ આવશે ઇન ફ્યુચર? એઝ આઈટી ફિલ્ડથી બિલોંગ કરું છું એટલે આ બધું કરી શકું. રાઈટ. ગ્રેટ. ઓકે, સ્પેસિફિકલી કોઈને તમને બિઝનેસ ઉપરથી આઈડિયા આવ્યા? તમારો બિઝનેસ તમે કેવી રીતે આગળ વધારશો ડિજિટલ માર્કેટિંગનો યુઝ કર્યા પછી? એટલે તમે જે રીતે વાત કરી કે ફ્રી પ્રોફાઇલ ક્રિએટ કરી શકીએ બિઝનેસ કે કોર્પોરેટ, એમાં પ્રોફાઇલ પરફેક્ટ ક્રિએટ કરીને તો કાંઈ પણ આપણે બેનર કે નવી પ્રોડક્ટ લોન્ચ થતી હોય તો આપણે એમાં અપલોડ કરી શકીએ અને એના જેટલા ફોલોઅર્સ કે લાઈક કર્યા હોય એ લોકો એને જોઈ શકે. એ રીતે આઈ ગેસ અમે યુઝ કરી શકીએ. રાઈટ, કામ આવશે. હા, કામ આવશે. તમારામાંથી કોઈને શેર કરવું છે? એકચ્યુઅલીમાં હું સોશિયલ મીડિયા ઉપર મારી સર્વિસ આપી શકું છું. જેમ કે મારે કોઈ પણ ફેસબુકનું કે ઇન્સ્ટાગ્રામનું પેજ છે તો એના ફોલોવર લાઈક ઇન્ક્રીઝ કરી શકું છું. એના માટે આપણે ઓકે, બીજા કોઈને શેર કરવું છે પોતાનું, કેવી રીતે પોતાનું ડિજિટલ માર્કેટિંગ થ્રુ ગ્રો કરશે? નથી ખ્યાલ? તમારો જ એક્ઝામ્પલ લઈ લઈએ. હા, તમારું જ એક્ઝામ્પલ લઈ લઈએ સોશિયલ મીડિયા પરથી સોશિયલ મીડિયાથી અમે લોકો જે છે અમે માર્કેટિંગ કરીએ છીએ. ટ્રેડિશનલ માર્કેટિંગ અમે કોઈ પણ ટાઈપનું નથી કરી રહ્યા, તો પણ અમે લોકો અમારા કસ્ટમર સુધી પહોંચી શકવા માટે સક્ષમ છીએ. બરાબર છે? તો ડિજિટલ માર્કેટિંગનો યુઝ તમે પણ કરી શકશો 100%. અને એઝ અ સ્ટુડન્ટ જો તમે અત્યારથી અપ્લાય કરશો તો આ એક સ્કિલ છે, એવી સ્કિલ છે જે તમે સ્વિમિંગ સાંભળ્યું છે, બરાબર છે કે સ્વિમિંગ સ્કિલ જે છે એ શીખ્યા પછી લાઈફમાં ગમે ત્યારે કામ આવે. બીચ ઉપર જશું, કંઈક પ્રોબ્લેમ થયો તો આપણે તરી લેશું. બરાબર છે? આ એક સ્કિલ છે, એવી જ ટાઈપની ડિજિટલ માર્કેટિંગ સ્કિલ છે. આગળ જઈ અને ફ્યુચરમાં એટલા બધા સરસ મજાના ટેલેન્ટેડ માણસો ઊભા થવાના છે જેની કોમ્પિટિશનમાં આપણે અગર ઊભું રહેવું હોય તો આપણી પાસે કોઈ એવી સ્કિલ તો હોવી જ જોઈએ કે જે આપણો ગ્રોથ કરી શકે અને આપણા બિઝનેસને કે આપણી સર્વિસને કે આપણે જે કંઈ પણ એબિલિટીઝ છે એને આગળ વધારવામાં આપણને હેલ્પ કરી શકીએ. બરાબર છે? તો આ ડિજિટલ માર્કેટિંગની સ્કિલ એવી છે જે તમને આગળ જઈને કામ આવશે. ફાઇન. તો હવે આગળ હું તમને મારા વિશે થોડું કહું. હવે ડિજિટલ માર્કેટિંગ માટે હું તમને આગળ કઈ રીતે હેલ્પ કરી શકીશ? યસ, ધેટ ઇઝ ફાઇન. હવે હું અને સની સર બંને જણા રાજકોટની બહાર અમદાવાદ, મુંબઈ, પુણે અને એનાથી પણ બહાર દુબઈ, બરાબર, આટલી જગ્યાએ અમે લોકો ફર્યા છીએ. અને સ્પેશિયલી ડિજિટલ માર્કેટિંગને રિગાર્ડિંગ વાત કરું છું, એના સિવાયનું બધું નથી કહેતી હું. આ સિટીઝમાં અમે લોકો ફર્યા છીએ સ્પેશિયલી ડિજિટલ માર્કેટિંગનું રિસર્ચ કરવા માટે કે ભાઈ ડિજિટલ માર્કેટિંગથી લોકોને કેવી રીતે પોતાનો બિઝનેસ ગ્રો કરી શકાય, પોતાની અગર સ્કિલને ડેવલપ કરી અને જોબ કરી શકાય તો કેવી રીતે કરી શકાય. આ બધી જ જગ્યાએ અમે લોકોએ ડિજિટલ માર્કેટિંગ વિશે રિસર્ચ કર્યું છે. હવે એ રિસર્ચ કરવામાં અમને થોડો ઘણો એવો આઈડિયા આવ્યો છે કે જે લોકો ઓલરેડી ડિજિટલ માર્કેટિંગ જાણે છે અને જે લોકોએ કોઈ પણ જાતના કોર્સ કે એવું કંઈ પણ કર્યા પછી એ લોકો કોર્સ કર્યા પછી ખતમ કર્યા પછી એક જ ક્વેશ્ચન ઉપર આવીને અટકતા હોય છે કે ભાઈ શીખ્યું ખરા પણ એ થિયોરેટિકલ શીખ્યું છે, બરાબર,
અને આગળ ફાઇનલી પ્રેક્ટિકલી નથી થઈ રહ્યું અમારાથી. અમે અમારા બિઝનેસ માટે કામ નહીં કરી શકીએ તેના, અથવા તો જોબમાં જશું તો ત્યાં જોબ વાળા જે લોકો છે એક્સપેક્ટ એવું જ કરશે કે તમને આવડે છે, ઓકે ટર્મ્સ આવડે છે ને એનાથી અમે શાંતિ રાખીએ છીએ, બાકીનું પ્રેક્ટિકલ અમે જ શીખવાડશું. બરાબર છે? તો તમે જ્યારે ડિજિટલ માર્કેટિંગ શીખીને જે કોઈ પણ વ્યક્તિઓ આ અમદાવાદ, પુણે, મુંબઈની વાત કરું છું હું અને દુબઈની પણ, કે જ્યારે લોકો બહાર નીકળે છે ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી ત્યારે આ એક જ વસ્તુનો પ્રોબ્લેમ એ લોકોને હોય છે કે એ લોકોની પાસે રિયલ લાઈફનું નોલેજ નથી હોતું. એના લીધે શું થશે, હું તમને ઓરલી અગર કહું કે તમે ફેસબુકમાં પેજ બનાવી નાખશો તો તમને આવડશે, જતા વેત તમે એમ નહીં કરી શકો અપ્લાય. બરાબર છે? તમે તમારા બિઝનેસ માટે અપ્લાય સીધું નહીં કરી શકો, પણ અગર જો કોઈ માણસને પ્રેક્ટિકલ વસ્તુ આવડતી હોય તો એ વસ્તુ પોસિબલ છે કે એ પોતાના બિઝનેસને આગળ વધારી શકે. અને આજની તારીખમાં અગર કોઈ સ્ટુડન્ટ એવું ડિસાઈડ કરે છે કે મારે આગળ વધવું છે તો એને જોબ કરવાની જરૂર નહીં રહી, એ પોતે જાતે અપ્લાય કરી શકશે. તો મોટા સિટીમાં પણ આ પ્રોબ્લેમ છે, કોર્સ કર્યા પછી એમને નોલેજ નથી મળતું. હવે અમે લોકોએ રાજકોટની અંદર બેસી અને એક એવો કોર્સ ડિઝાઇન કર્યો છે જે બધા જ લોકોને પ્રેક્ટિકલ બેઝડ ડિજિટલ માર્કેટિંગની ટ્રેનિંગ આપે. પ્રેક્ટિકલ બેઝડ, બરાબર છે? હવે એમાં આપણે અગર જો કોઈ પણ પ્રોજેક્ટની વાત કરીએ, જેમ કે તમે એમ કહો છો કે સોશિયલ મીડિયા મારી પાસે લઈને તમે આવ્યા, સોશિયલ મીડિયા સિવાય પણ હજી ઘણું બધું ડિજિટલ માર્કેટિંગ છે, જેમ કે SEO મેં કીધું, ગૂગલ એડવર્ટાઇઝર્સ છે, બરાબર છે? તો આ બધી વસ્તુઓને આપણે પ્રેક્ટિકલી લાઈવ અપ્લાય કરશું. એડવર્ટાઇઝ છે તો એડવર્ટાઇઝને આપણે લાઈવ અપ્લાય કરશું. સોશિયલ મીડિયામાં પેजेस બનાવવાના છે તો આપણે લાઈવ અપ્લાય કરશું અને તમારા બિઝનેસને આપણે ખૂબ આગળ વધારશું અને એ બધું જે છે આપણે પ્રેક્ટિકલ કરશું. અમારે ડિજિટલ માર્કેટિંગની ઇન્સ્ટિટ્યૂટ છે રાજકોટની અંદર અને અમે પ્રેક્ટિકલ બેઝ ડિજિટલ માર્કેટિંગ ટ્રેનિંગ આપીએ છીએ, જેથી કરી અને કોર્સ કર્યા પછી તમે તમારા જાતે જે કંઈ પણ ગોલ ડિસાઈડ કરીને આવ્યા હોય કે ભાઈ મારે બિઝનેસ જ કરવો છે, મારે જોબ જ કરવી છે, કે મારે મારા સ્ટાર્ટઅપને આગળ વધારવું છે, તો એ તમે ફૂલફિલ કરી શકશો. બરાબર છે? હવે એના માટે તમારે શું કરવાનું રહેશે? લેપટોપ લઈને આવવાનું રહેશે. બરાબર છે? હવે આગળ હું તમને બતાવું છું કે ડિજિટલ માર્કેટિંગમાં અમે તમને કઈ રીતે હેલ્પ કરશું. તમે આ કોર્સની અંદર શું શીખશો? ડિજિટલ માર્કેટિંગમાં અમે જે કોર્સ તમને કરાવવાના છીએ એની અંદર તમે શું શીખશો? બેઝિક એન્ડ એડવાન્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ. તમને અગર કાંઈ જ નથી ખબર ડિજિટલ માર્કેટિંગ વિશે, આપણે સ્ક્રેચથી શરૂ કરવાનું છે. અને જે લોકોને ઓલરેડી ખબર છે, કદાચ અધકચરી ખબર છે, તો આપણે એનું જે કોઈ પણ નોલેજ છે વધારે ગેઇન કરાવશું. તો બેઝિક્સ એન્ડ એડવાન્સ ઓફ ડિજિટલ માર્કેટિંગ આપણે એ રીતનું શીખશું. પછી સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન, જે મેં તમને કીધું ને ફ્રીમાં આપણે માર્કેટિંગ કરી શકાશે, એ આ બરાબર ગૂગલની અંદર ફ્રીમાં માર્કેટિંગ, એ અમે તમને શીખવાડીશું કે કેવી રીતે રેન્ક કરવી તમારી વેબસાઇટને. સોશિયલ મીડિયા ઓપ્ટિમાઇઝેશન, જે બિઝનેસીસ આવે છે સોશિયલ મીડિયા ઉપર એ કેવી રીતે પોતાનો ગ્રોથ કરી શકે એ અમે તમને શીખવાડીશું. સોશિયલ મીડિયા માર્કેટિંગ, એના માટે પણ ઘણા બધા પ્લેટફોર્મ્સ છે, તો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને લિંક્ડઇન. આ બધામાં અલગ અલગ કેટેગરીના માણસો છે. જેમ કે ઇન્સ્ટાગ્રામમાં જોઈએ ને તો બહુ ટીનેજર્સ જે લોકો હોય ને એ ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય, ટિકટોકમાં પણ એવું જ છે, બરાબર? તો આપણું ટાર્ગેટ ઓડિયન્સ કઈ જગ્યાએ છે અને એના ઉપર કેવી રીતે માર્કેટિંગ કરવું એની આખી સ્ટ્રેટેજી કહેવાય, એ આપણે લર્ન કરશું અને એ બધું પ્રેક્ટિકલી કરશું. બરાબર છે? એડવર્ટાઇઝમેન્ટથી લઈને બધું જ. ગૂગલની એડવર્ટાઇઝમેન્ટ, ગૂગલમાં અલગ અલગ જગ્યાએ મેં કીધું કે ભાઈ બધી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટ આવે છે, તો એ આપણે જે છે એ શીખશું કે કેવી રીતે એડવર્ટાઇઝ કરવી. રન સર્ચ એડવર્ટાઇઝ છે, ડિસ્પ્લે એડવર્ટાઇઝ છે, જીમેલ એડવર્ટાઇઝ છે અને ઘણી બધી હજી વધારે પણ છે. YouTube માર્કેટિંગ એન્ડ YouTube SEO. YouTube માર્કેટિંગ એટલે કે YouTubeની અંદર હું જઈ અને સ્કીપેબલ અને નોન સ્કીપેબલ એડવર્ટાઇઝ જે હું જોઉં છું ને, તમે બધા જોવો છો, એવી જ રીતે તમે તમારી એડવર્ટાઇઝ લોકો સુધી પહોંચાડી શકશો, એ આપણે શીખશું. YouTubeનું SEO પણ ફ્રીમાં, કે જેમાં હું ફ્રીમાં મારો વિડીયો જે છે આગળ વધારી શકું અને લોકો એને જોવે. બરાબર છે? હવે આગળ આપણે હજી આગળ શીખશું કન્ટેન્ટ માર્કેટિંગ. કન્ટેન્ટ માર્કેટિંગ એટલે કે જેને બ્લોગિંગ કરવું છે, કે જેને પોતાની સ્કિલ છે એ દેખાડવી છે લોકોને, કે હું ડાન્સ કરું છું સારો, હું મ્યુઝિક ગાઉં છું, મારા મ્યુઝિકની સ્કિલ છે, હું સારું કીબોર્ડ વગાડું છું, કે પછી હું બીજી કંઈ પણ સ્કિલ છે હું લોકોને શીખવાડવા માંગુ છું, તો મારી પાસે કન્ટેન્ટ છે પણ એને હું મેક્સિમમ લોકો સુધી પહોંચાડીશ, ફ્રી ઓફ ચાર્જ અને પેઇડથી, બંનેથી. એ આપણે શીખશું. ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ. હવે આ વસ્તુ એવી છે કે જે બહુ મોટા બિઝનેસીસ જે હોય ને એ વસ્તુ અપ્લાય કરતા હોય. જેમ કે હું તમને એમ કહીશ કે પાર્લે જે બિસ્કિટ છે એ સોશિયલ મીડિયા કરીને શું ઓન કરવાનું છે. પાર્લે જે બિસ્કિટ જે છે
કે મેગી છે, બરાબર છે, કે ઓરિયો બિસ્કિટ છે, આ બધા લોકો સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે, પણ એ ત્યાં રહી અને શું કામ કરવાનું છે? એને પાર્લેજી સેલ થવાનો છે ઓનલાઈન? નથી થવાનો, બરાબર છે. તો એ લોકો એક જ એમથી ત્યાં આવે છે કે ભાઈ લોકોના મગજમાં પોતાની ઇમેજ બંધાયેલી રહે, એક સારી ઇમેજ રહે અને લોકોને હું છેક સુધી યાદ રહે અમારી બિઝનેસ, બરાબર છે, અમારું જે કંઈ પણ સર્વિસ કે પ્રોડક્ટ છે એ. તો એ ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટ જે છે એ આપણે શીખશું કે કેવી રીતે કરવું. અને ક્યારેક એવું બને કે ભાઈ એમેઝોનમાંથી મેં કંઈક પણ પરચેસ કર્યું અને કંઈક સારું ના આવ્યું, એને મેં ગૂગલમાં જઈ અને એમેઝોનમાં જઈ કે ગમે ત્યાં જઈ અને મેં ખરાબ રિવ્યૂઝ આપ્યા. આવું બને છે? તમે લોકોએ પોતે પણ કંઈક કર્યું હશે આવી રીતે કમેન્ટ કે કોઈ સર્વિસ કે કોઈ પ્રોડક્ટ નથી ગમતી તો આપણે એના માટે ખરાબ બોલીએ અને એ પછી શું થઈ ગયું? નેગેટિવ ઇમ્પેક્ટ થઈ ગયું. હવે નેગેટિવમાંથી પોઝિટિવમાં કેમ અપ્લાય આપણે રિટર્ન કરવું એ બધું જે છે એ આપણે ઓનલાઈન રેપ્યુટેશન મેનેજમેન્ટમાંથી આપણે શીખશું. પછી ગૂગલ એનાલિટિક્સ, જે હમણાં વાત કરી ને આપણે રિયલ ટાઈમ ડેટાની કે કઈ કઈ જગ્યાએ તમારું દેખાશે, કેટલા જણા આવ્યા અને ક્યાંથી આવ્યા, એ બધું જે છે એનાલિસિસ આપણે કરશું ગૂગલ એનાલિટિક્સમાંથી. પછી છે ગૂગલ સર્ચ કોન્સોલ, આ પણ એક ખૂબ સરસ મજાનું ગૂગલનું ટૂલ છે જે તમે આગળ જઈને સમજશો. 35 પ્લસ ટૂલ્સ, 35 પ્લસ ટૂલ્સ એટલે આનાથી તો ક્યાંય વધારે છે એકચ્યુઅલી. ડિજિટલ માર્કેટિંગ છે ને એને આપણે ટ્રેડિશનલી તો ન કહી શકાય, પણ ડિજિટલ માર્કેટિંગને આપણે ટેકનિકલી કરવા જઈએ ને તો ઘણી બધી વાર લાગી જાય, પણ એને વધારે સારું, વધારે શોર્ટ અને સ્પીડમાં કરવું હોય તો આપણને ટૂલ્સની જરૂર પડશે, બરાબર? નહીં તો આપણે આખો દિવસ રિસર્ચ કરવામાં જ રહી જશું કોણ શું કરે છે. તો 35 પ્લસ ટૂલ્સ તમને ડિજિટલ માર્કેટિંગમાં શીખવા મળશે જે રિયલ લાઈફમાં હેલ્પફુલ થશે. પછી ઈમેલ માર્કેટિંગ તમે શીખશો. રોજના ટાઈમમાં તમને જે કંઈ પણ ઈમેલ્સ આવે છે એવી જ રીતે તમારે કોઈને મોકલવા હોય અને તમારા પોતાના બિઝનેસને પ્રમોટ કરવું હોય તો કેવી રીતે થઈ શકે એ શીખો. અને રીમાર્કેટિંગ, જેમ મેં તમને કીધું કે તમારો ડેટા જે છે એ કોઈ સેલ નથી કરી રહ્યું, બરાબર છે. ગૂગલમાં જઈને તમે કોઈ પણ વેબસાઇટ ઉપર ગયા અને તમે એ પ્રોડક્ટ તમે જોઈ અને પછી પ્રોડક્ટ જે છે તમારી પાછળ ફરે છે તો તમે એને રીમાર્કેટિંગના અંદાજમાં હવેથી જોશો કે એ લોકો તમને રીમાર્કેટિંગ કરે છે. એ તમારે શીખવાનું છે. તમારે તમારી પ્રોડક્ટ લઈને તમારા કસ્ટમર સુધી પાછું જવાનું છે, બરાબર? હવે આ બધું તો તમે લોકો શીખવાના છો ડિજિટલ માર્કેટિંગમાં, જેના કરતાં પણ ઘણું બધું વધારે અમે શીખવાના છીએ. પણ અમે લોકો તમને ડિજિટલ માર્કેટિંગમાં ઘણા બધા બીજા બેનિફિટ્સ આપીએ છીએ જે અહીંયા છે, તમે જોઈ શકો છો. વેબસાઇટ ડેવલપમેન્ટ વિધાઉટ કોડિંગ. હવે આ બધા સ્પેશિયલ બેનિફિટ્સ છે એ શું કામ છે હું તમને કહી દઉં. એક વખત તમે ડિજિટલ માર્કેટર બની ગયા પછી તમે આટલી બધી સ્કિલ લઈ લીધી પછી તમે મને શું કહેશો કે ભાઈ મારે મારી વેબસાઇટ બનાવવી પડશે, એક ડેવલપરને મારે ગોતવું પડશે જે મારી વેબસાઇટ બનાવી દે પછી હું મને ડિજિટલ માર્કેટિંગ અપ્લાય કરીશ તો કેટલા રૂપિયાનો ખર્ચો થશે તમને? સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં બહુ ખરાબ વેબસાઇટ બનાવી હશે ને તો 10,000, રાઈટ? આગળ વધારે સારી બનાવવા જશો 25,000, 20,000, વધારે મોંઘી પણ થઈ શકે. ઈ કોમર્સ હોય તો ભાવ જ ના પૂછો, એના ઘણા બધા રેટ્સ થઈ જાય, બરાબર? તો અમે લોકો શું પ્લાનિંગ કર્યું છે કે તમે ઇન્ડિપેન્ડન્ટ ડિજિટલ માર્કેટર બની શકો અને તમને કોઈ બીજાની હેલ્પની જરૂર ન પડે, કેમ કે તમે આગળ જઈને પોતાનું સ્ટાર્ટઅપ કરવાના છો, તમે તમારા બિઝનેસને આગળ વધારવાના છો, બરાબર છે? તમે તમારો બિઝનેસ લઈને આવ્યા છો તો તમે ઇન્ડિપેન્ડન્ટલી આગળ વધી શકશો. એના માટે અમે તમને વેબસાઇટ બનાવતા શીખવાડે છે વિધાઉટ કોડિંગ. એના માટે તમને કંઈ કોડિંગ કરવાની જરૂર નહીં રહે. પછી વેબસાઇટ સ્ટ્રક્ચરિંગ તમને શીખવાડશું કે ભાઈ એવી વેબસાઇટ ના હોવી જોઈએ કે જે જોઈએ અને લોકો ભાગી જાય. સારી વેબસાઇટ હોવી જોઈએ, એનું સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ માણસો શું વસ્તુ સેલ બાય કરશે અને ક્યાંથી કરશે. લેન્ડિંગ પેજ ઓપ્ટિમાઇઝેશન, જ્યારે તમે કોઈ પણ એડવર્ટાઇઝ જુઓ છો ત્યારે એના પર ક્લિક કરો ત્યારે એક જગ્યાએ જઈને પહોંચે છે, એ લેન્ડિંગ પેજ કહેવાય. અને કેવી રીતે બને, શું કામ બને, કેવું બનાવવું જોઈએ એ અમે તમને શીખવાડીશું. ગ્રાફિક ડિઝાઇનિંગનો પણ એક પાર્ટ આવશે આપણા ડિજિટલ માર્કેટિંગના કોર્સમાં, જેમાં તમારે ખૂબ સરસ મજાનું ફટાફટ 5-10 મિનિટમાં તમે જે તમારી પોસ્ટ રેડી કરીને તમે આપી શકો ને એવી રીતનું અમે તમને શીખવાડવાના છે. એટલે ઇન્ડિપેન્ડન્ટલી તમે ગ્રાફિક ડિઝાઇનિંગ પણ કરી શકશો. 3 ડોમેન અને હોસ્ટિંગ તમને આ અમારા ડિજિટલ માર્કેટિંગમાં તમને મળશે. એ તમારા લર્નિંગ પર્પઝની હશે. જોબ અસિસ્ટન્સ તમને અમે પ્રોવાઈડ કરીશું. જે લોકો જોબ કરવા માંગે છે, સ્ટુડન્ટ્સ છે કે આગળ જઈને જોબ કરવી છે, એ લોકોને અમે તમને જોબ અસિસ્ટન્સ પ્રોવાઈડ કરીશું. અને ફ્રી બિઝનેસ કન્સલ્ટેશન એન્ડ સ્ટ્રેટેજી. જો તમારો ઓલરેડી બિઝનેસ છે તો સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો તમને અમે કન્સલ્ટ કરશું પર્સનલી, તમારી સાથે સ્ટ્રેટેજી ડિસાઇડ કરશું અને તમને લોકોને આગળ વધવામાં અમે હેલ્પ કરશું. તો આ બધા જે છે ને સ્પેશિયલ બેનિફિટ છે અમારા તરફથી. આમાં તમને એવું ક્યાંય લાગે છે કે તમે ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી તમારે બીજા કોઈની હેલ્પ જરૂર પડશે
કે ત્રીજા કોઈ માણસને તમારે પકડવું પડશે કે ભાઈ તું મારું આ કામ કરી દે બિઝનેસને આગળ વધારવા માટે. નહીં થાય એવું, બરાબર? હવે આ કોર્સ કરવા માટે કોણ આ કોર્સ કરી શકે, સક્ષમ કોણ છે? સૌથી પહેલા તમને એક લેપટોપ વાપરતા આવડવું જોઈએ, બરાબર છે? લેપટોપ કમ્પ્યુટર ખાલી ચાલુ બંધ કરતા આવડવું જોઈએ અને એની અંદર ઇન્ટરનેટ વાપરતા આવડવું જોઈએ. હું એમ નથી કહેતી કે તમને એમાં એક્સેલ આવડવું જોઈએ કે વર્ડ આવડવું જોઈએ. હું એમ કહું છું કે લેપટોપ આવડવું જોઈએ અને ઇન્ટરનેટ વાપરતા આવડવું જોઈએ, જે તમે તમારા મોબાઈલમાં પણ વાપરો છો, બરાબર છે? એ વસ્તુની એલિજિબિલિટી હોવી જોઈએ. નો એજ લિમિટ્સ. તમે મોટા હોય તો પણ કરી શકો, તમે નાના હોય તો પણ કરી શકો, 10મા વાળું પણ કરી શકે, 8મા વાળું પણ કરી શકે અને કોઈ પણ એજનું કરી શકે. નો મેજર ઇંગ્લિશ સ્કિલ રિક્વાયર્ડ. આ બહુ બધા લોકોને મગજમાં ફસાઈ ગયું છે કે મને ઇંગ્લિશ આવડતું હશે ને તો જ હું કંઈક નવું શીખી શકીશ, તો જ હું એટલો કેપેબલ છું. એવું નથી ભાઈ. તમે કોઈ પણ નોર્મલ લખી અને વાંચી શકો છો કોઈ પણ વસ્તુને ઇંગ્લિશની અંદર. મેસેજ તો આખો દિવસ ટાઈપ કરો છો, તો એ વસ્તુ જો તમે આ રીતે કરી શકતા હોય તો તમે ડિજિટલ માર્કેટિંગ કરવા માટે એલિજિબલ છો, બરાબર? હવે ફી સ્ટ્રક્ચર આ મેઇન પોઈન્ટ છે, રાઈટ? પુણે, મુંબઈ અને એવા મોટા મોટા જે સિટીઝ છે એમાં ડિજિટલ માર્કેટિંગ અગર જો તમને કોઈ પ્રોપરલી શીખવાડે છે, જે લાંબા જે કોર્सेस ડિઝાઇન થયેલા હોય છે, એ શીખવાડવા માટે એ લોકો 1 લાખ રૂપિયા જેવા ચાર્જ લેતા હોય છે. આ માંગો નથી અને આ જે છે હકીકત છે, હું તમારી સાથે શેર કરું છું. જો તમારે સારી રીતે ડિજિટલ માર્કેટિંગ શીખવું હોય તો 1 લાખ જેવા રૂપિયા થાય છે. પણ આપણે રાજકોટની અંદર રહી અને રાજકોટના લોકોને ખૂબ સરસ મજાનું ડિજિટલ માર્કેટિંગ કરતા આવડે ને પોતાનો બિઝનેસ આગળ જઈને સ્પ્રેડ કરે ને, એવો જ એમ છે. એટલે અમારો જે કોર્સ છે એ તમને 1 લાખ રૂપિયામાં નહીં જ પડે, 100%. કેટલામાં પડવો જોઈએ? વોટ યુ સે? ડિજિટલ માર્કેટ, ઓકે ચલો હું કઈ એની ભાવ નથી વધારવાની, હું એની ફીસ નથી વધારી દેવાની, પણ કોઈ એક જણો મને કહ્યું ડિજિટલ માર્કેટિંગનો કોર્સ કરવા માટે ફીસ શું હોવી જોઈએ? જો તમને આટલું બધું કામ આવતું હોય તો 20 to 25. પછી કોઈ બીજું 40 થી 60,000. થર્ડ કોઈ પર્સન? આપણે આટલું કન્સિડર કરી લઈએ, 20 થી 25,000, 40 થી 60,000. હજી કોઈ પાછળથી? 30,000. ઓકે. અને આમાં તમારી વેબસાઇટ પણ આવી જાય છે, તો ફર્સ્ટ જે ઓનલાઈન પ્રેઝન્સ કહેવાય એ ઓલરેડી થઈ જશે. તમે શીખ્યા પછી નવું ક્રિએટ નથી કરવાનું, તો શીખતા હશો ત્યારથી ફર્સ્ટ પ્રેઝન્સ થઈ જાય, એટલે પછી સીધું સ્ટાર્ટ જ થઈ જાય તમારું લોકોને, આપણે પાછળથી નથી બનાવવાનું. રાઈટ. તો આ એક પોઈન્ટ ખૂબ સરસ મજાનો અને સાચો પોઈન્ટ છે. તમે કોઈ બીજા લોકોને વેબસાઇટ બનાવવા આપશો તો 20,000 રૂપિયા લેશે તમારી પાસેથી, બરાબર છે? તો એ વેબસાઇટ તમને આમાં ફ્રી ઓફ ચાર્જ તમારા હાથેથી બની ગઈ. તમને પણ ખબર છે કે ભાઈ મારે શું જોઈએ છે, કોઈને કહેવાની જરૂર નથી કે આ બનાવી દો, આ બનાવી દો, આ બનાવી દો. જાતે બનાવી શકશો અને એ બધું જોયા પછી હવે તો હોવો જોઈએ ને 80,000 ચલો ભાવ જોઈ લઈએ. ચલો આપણે અમારું જે ફી સ્ટ્રક્ચર જે છે શું છે? 20,000, બરાબર છે? આખો કોર્સ ડિજિટલ માર્કેટિંગમાં તમારી વેબસાઇટ બન્યા સુધીમાં ગ્રાફિક ડિઝાઇનિંગ પણ તમે સાથે શીખશો અને ડિજિટલ માર્કેટિંગ પણ તમે શીખશો. બધી જ વસ્તુઓ પ્રેક્ટિકલી શીખશો. આ બધી જ વસ્તુ તમને ખાલી 20,000માં અમે શીખવાડવાના છીએ. અને એમાં તમે જ્યારે પણ એ કોર્સ કર્યા પછી આગળ જશો ત્યારે સૌથી પહેલું તો તમારું વળતર ક્યાં મળી ગયું? વેબસાઇટમાં, બરાબર? કોઈની હેલ્પની જરૂર ના પડી. બીજું વળતર ક્યાં મળી ગયું તમારું? પ્લેટફોર્મમાં, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રેઝન્સ ક્રિએટ કરી. ફ્રીમાં માર્કેટિંગ કરવા મળ્યું, બરાબર છે? જે લોકો જોબ કરશે ને એ લોકોની સ્ટાર્ટિંગ સેલેરી જો રાજકોટમાં રહીને કરશે તો 10 થી 12,000 કે 15,000 જેવી હશે. તો 2 મહિનામાં તમારી સેલેરીમાંથી તમારો કોર્સ તો થઈ જ ગયો અને આગળ તમને ગ્રોથના ચાન્સીસ તો અનલિમિટેડ છે. તમે વિચાર્યું નહીં હોય એટલો તમને ગ્રોથ મળશે. સેકન્ડ યરથી તમે 30,000 કમાઈ શકો એટલી એલિજિબિલિટી તમારી અંદર હશે, બરાબર? તો 20,000 અમારી ફીસ છે જેની અંદર અમે તમને આટલી વસ્તુઓ શીખવાડીએ છીએ. ડ્યુરેશન ફોર ધીસ કોર્સ ઇઝ 2 months. એ 2 મહિનાની અંદર આપણે કમ્પ્લીટલી પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવાના છીએ. રોજ લેપટોપ લઈને આવવાનું છે, એક દિવસ પણ લેપટોપ વિના નહીં ચાલે, બરાબર? અને EMI ઓપ્શન અમે રાખ્યો છે. બધા સ્ટુડન્ટ જેને ઘરેથી વાત કરી અને કન્વિન્સ કરવાના હોય મમ્મી પપ્પાને, જે લોકો મમ્મી પપ્પા લઈ આવ્યા છે એના નહીં વાંધો આવે, પણ જે લોકોને કન્વિન્સ કરવાના છે એના માટે અમે EMI રાખ્યું છે જે 2 પાર્ટમાં હશે. તમે ફર્સ્ટ મંથ અને સેકન્ડ મંથ એવી રીતે તમે પે કરી શકશો.
અને અમારી મોર્નિંગની બેચ છે અને ઇવનિંગની બેચ છે મંડે ટુ ફ્રાઈડે. જેનો મોર્નિંગનો ટાઈમ છે 8 o'clock થી 9:30 સુધીનો મોર્નિંગનો ટાઈમ અને ઇવનિંગ છે 7 to 8:30. બરાબર? અને આ અમારી અપકમિંગ બેચેસ 24th ફેબ્રુઆરીથી મોર્નિંગની બેચ શરૂ થઈ છે અને ઇવનિંગની 5th માર્ચથી થાય છે. અને હવે આના સિવાય અમે લોકોએ એક વસ્તુ રાખી છે જે સ્પેશિયલી બિઝનેસ ઓનર્સ માટે છે અને જે લોકોને પોતાનો સ્પેસિફિક ગોલ ખબર છે કે ભાઈ મારે આ જ વસ્તુ અપ્લાય કરવી છે, જેમ કે સોશિયલ મીડિયા. બધાના મગજમાં સૌથી પહેલા આવે કે ભાઈ મને સોશિયલ મીડિયા જ માર્કેટિંગ કરવું છે. તો હવે એ લોકો માટે અમે લોકો એક સ્પેશિયલી પ્લાન કર્યું છે કે તમારે આખો કોર્સ ન જો કરવો હોય તો તમે ખાલી સોશિયલ મીડિયા શીખી શકો છો અને એ માટે તમારે 15 ડેઝનો કોર્સનો ડ્યુરેશન રહેશે, જેમાં તમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન તમારા પર્ટિક્યુલર ટાર્ગેટેડ ઓડિયન્સ સુધી કેવી રીતે પહોંચવું, એડવર્ટાઇઝર્સ કેવી રીતે કરવું એ બધું જ શીખવાડવામાં આવશે. અને એની ફીસ જે છે એ 4,999 રૂપીસ છે. 5,000 રૂપિયામાં તમને આ સોશિયલ મીડિયાનો કોર્સ જે છે એ કરવા મળશે જો તમે ખાલી સોશિયલ મીડિયા શીખવા માંગો તો. 15 ડેઝનું રહેશે અને એમાં પણ પ્રેક્ટિકલ ટ્રેનિંગ રહેશે. બરાબર? હવે આના સિવાય કોઈને ડાઉટ હોય કે કન્ફ્યુઝન હોય તો આપણે અત્યારે ડાઉટ અને કન્ફ્યુઝનને જે છે સોલ્વ કરશું. પ્લેટફોર્મ કેવી રીતે સોશિયલ મીડિયામાં શીખવા માટેની વાત કરો છો? બિઝનેસ ધ લાસ્ટ વાળું ને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન આ બધામાં તમે ટાઈમિંગ આઈ એમ સોરી બેચની ટાઈમિંગ બેચ ટાઈમિંગ્સ જે નેક્સ્ટ બેચ અમારી શરૂ થવાની છે 5th માર્ચથી, જે ઇવનિંગની બેચ શરૂ થશે એમાં સોશિયલ મીડિયા તમને શીખવાડવામાં આવશે 5th માર્ચ પછી. આમાં બીજું કંઈ કન્ફ્યુઝન, કંઈ ડાઉટ, કંઈ ક્વેરીઝ આપણે બેચેસના રિલેટેડ મૂકી દઈએ. એના સિવાય ડિજિટલ માર્કેટિંગની કંઈ ક્વેરીઝ? તમે બિઝનેસનું કરો છો, ગ્રોથ પોતે કરો છો? કોઈ બીજાનો બિઝનેસ અમે ગ્રો કરી આપે ત્યારેની વાત કરો છો? હા, અમારી ટીમ હોય જે આખી અમે લોકો ડિજિટલ માર્કેટિંગ એમને માટે આપેલું હોય. તમે તમારો બિઝનેસ લઈને આવવાનું અને અમે લોકો એને ગ્રો કરી શકીએ. કમિશન ઉપર આપો છો? તમે ફ્રીલાન્સિંગની વાત કરી રહ્યા છો અત્યારે? તમે એઝ અ ફ્રીલાન્સર તરીકે અમારી પાસે વર્ક કરો અને અમારો બિઝનેસ છે, તમને સજેસ્ટ સર્વિસને રિલેટેડ વાત કરો છો ને? ઓકે, તમને હું પર્સનલી આપણે વાત કરશું કે કઈ રીતે સર્વિસીસ હોય, એના અલગ અલગ ચાર્जेस હોય અને કેવી રીતે. અચ્છા, સર્વિસની વાત આવે તો હું તમને એક જણાવી દઉં. ચલો, તમને બધાને પણ યુઝફુલ થશે. તમે ડિજિટલ માર્કેટિંગ કરાવવા માટે અગર કોઈ એજન્સી પાસે જાઓ છો, બરાબર, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અગર તમે કરાવો છો, જે કીધું ને ગૂગલની રેન્કિંગની પ્રોસિજર છે, અગર તમે એ કરાવો છો તો તમને 15 થી 20,000 રૂપિયા ચાર્જ કરશે એજન્સીઝ એક મહિનાનું. બરાબર છે? અને એ એક મહિનાના ચાર્જમાં તમારું એવું નથી કે એક મહિનામાં તમારું રેન્કિંગ થઈ ગયું. એ કન્ટિન્યુ પ્રોસેસ છે. એ 6 મહિના 12 મહિના સુધી કન્ટિન્યુ ચાલ્યા રાખશે અને એનાથી પછી તમને રિઝલ્ટ્સ મળશે. તમારી રેન્કિંગની પ્રોસેસ જે છે ચાલુ થશે. એટલે સર્વિસ ઇન્ડસ્ટ્રી એવી છે કે જેના ચાર્जेस આ રીતે હોય અને એ જ વસ્તુ તમે કોર્સ કર્યા પછી જાતે અપ્લાય કરી અને પોતાની જાતે ફ્રી ઓફ ચાર્જ કરી શકો. હવે આમાં કંઈ કન્ફ્યુઝન, કંઈ ડાઉટ, કંઈ ક્વેરીઝ કોઈને નથી ડિજિટલ માર્કેટિંગ વિશે? તમને નથી? ઓકે, તો સારી સર પહેલા તમને જ કીધું, તમે જે સર્વિસનું પૂછ્યું ને, અત્યારે અમે એઝ અ ઇન્સ્ટિટ્યૂટ આવ્યા છે, પણ કોઈ રાજકોટમાં ડિજિટલ માર્કેટિંગ કંપની સર્ચ કરશે ને તો સૌથી ફર્સ્ટ અમે આવ્યા. એટલે અમે લોકો સર્વિસ પણ આપી છે. સર્વિસમાં શું છે તો કે કોઈને એસઈઓ કરવું છે, ગૂગલ એડવર્ટાઇઝ કરવું છે, સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઈમેલ માર્કેટિંગ, વેબસાઇટ ડેવલપમેન્ટ, જે અમે શીખડાવી છીએ એવી જ રીતે અમે સર્વિસ પણ આપી છે. બરાબર? અને હવે તમને પ્રેક્ટિકલ શીખડાવશું અને એ તમે પોતાના બિઝનેસ માટે યુઝ થાય એ રીતે. પણ સર્વિસના ટોટલ અલગ ચાર્જ હોય છે. જો તમે પોતે શીખી જાઓ તો એ કંઈ ચાર્જ લાગતા નથી અને તમે પોતાના બિઝનેસને આગળ કરી એવી રીતે. અને એસઈઓ તમારી જે પાછળ છે તમારી ભાઈ, તમે એસઈઓનું કહેતા હતા, ગૂગલ છે ને એમાં 93% ફર્સ્ટ પેજમાં જ ક્લિક થાય છે અને જે ટ્રાફિક આવે છે એ ફર્સ્ટ પેજમાં જ આવે. રોજની કેટલી બિલિયન્સ ઓફ સર્ચ થાય ગૂગલમાં. એ બિલિયન્સમાંથી આપણી 5 વાળી વેબસાઇટ દેખાઈ જાય તો સારું કહેવાય. 5 માંથી 2 વાર કોક આપણી વેબસાઇટમાં આવશે, બરાબર? અને ત્યાંથી બિઝનેસ મળે. તો એસઈઓ સાવ ફ્રી છે, કોઈ ચાર્જ નથી, પણ આવડવું જોઈએ. થોડીક લાંબી પ્રોસેસ છે, 2 મહિના 3 મહિના લાગે, પણ
પણ તમારી વેબસાઇટ જો રેન્ક થઈ ગઈ તો ઓટોમેટિક ટ્રાફિક આવશે અને ટ્રાફિક કેવું તો કે ગૂગલમાં સામેથી આપણને બોલતું હશે. જે પૂજાએ કીધું હતું કીવર્ડ્સ, તો કીવર્ડ્સ ઉપર રેન્કિંગ હોય છે. તો માણસો જ્યારે કીવર્ડ કંઈક એવો નાખે, સપોઝ તમારે કંઈક ગાર્મેન્ટનો બિઝનેસ છે તો સર્ચ કરશે ગાર્મેન્ટ હોલસેલર, અને જો તમે એસઈઓ કર્યું છે તો ઓટોમેટિક તમને ઇન્ક્વાયરી આવશે. પણ એના માટે ખાલી આપણને થોડીક પ્રોસેસ છે એ આવડવું જોઈએ. અને એમાં પાછા બે એસઈઓ આવશે, એક લોકલ એસઈઓ અને એક ઓર્ગેનિક. તો લોકલ કેના માટે છે? સપોઝ કોઈ એમ કહે કે મારે ખાલી રાજકોટમાં જ પોતાનો બિઝનેસ કરવો છે તો તમે ખાલી એ રીતે કરો. પણ કોઈક એમ કહે કે ના મારે ખાલી રાજકોટ નહીં, આપણે અમદાવાદના ઓર્ડર જોઈએ છે, સુરતથી જોઈએ છે, તો એને ઓર્ગેનિક રેન્કિંગ કહેવાય. તો તમે બંને રીતે શીખશો, અને શીખશો એ કઈ રીતે? પોતાની જ વેબસાઇટ ઉપર. એટલે અમારું જે મેઇન ગોલ છે વેબસાઇટ પાછળ, એ તમને વેબસાઇટ બનાવીને શીખવાડવા માટે છે કે તમે જો પોતાનું માટે કરી શકતા હોય તો તમે બીજાનું તો કરી જ શકશો. પછી લાઈવ પ્રોજેક્ટની જેમ વાત કરી કે ભાઈ લાઈવ પ્રોજેક્ટમાં તમારી વેબસાઇટ હશે ને એના ઉપર તમારે જાતે અપ્લાય કરવાનું છે, જાતે જ બધી વસ્તુઓ કરવાની છે, અને લાઈવ તમારું એક પોર્ટફોલિયો ક્રિએટ થશે જેને તમારે આગળ જઈને જેને કોઈ પણ પ્રેઝન્ટ કરવો હોય તમે એને કરી શકો. બરાબર? અને એક ડિજિટલ માર્કેટર તરીકે પણ તમે આગળ વધી શકો, તમે તમારો બિઝનેસ પણ આગળ વધારી શકશો, તમે જોબ પણ કરી શકશો, અને ઘણી બધી નવી નવી તમને આઈડિયાઝ આવતા જશે ડ્યુરિંગ ધી કોર્સ. તો ભાઈ મારે આજે તમને એમ વિચારવું કે ભાઈ મારે આજે આ મારી સ્કિલ છે એને બહાર કાઢીને લોકો સુધી પહોંચાડવી છે. આજે એવું વિચારવું કે ભાઈ ડિજિટલ માર્કેટર બનવું છે અને લોકોને મારી સર્વિસ આપવી છે. તો ઘણા બધા આઈડિયાઝ આવશે, ટ્રસ્ટ મી. બરાબર? ઓકે, તો હવે નેક્સ્ટ બેચ જે છે 24th ફેબ્રુઆરીના રોજ શરૂ થવાની છે મોર્નિંગ બેચમાં. અગર તમારામાંથી કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય જે મોર્નિંગ બેચમાં શરૂ કરવા માંગતા હોય ડિજિટલ માર્કેટિંગ, તો તમે મને કોન્ટેક્ટ કરી શકો. અને જે નંબર પરથી તમને ફોન આવ્યો હતો રજિસ્ટ્રેશન માટે, વર્કશોપ માટે, એ નંબર પર પણ કોન્ટેક્ટ કરી શકો ને તેના આફ્ટર વર્કશોપ તમે અહીંયા વાતચીત કરી શકો. બરાબર? ઓકે. આ જો આ નોર્મલ રિઝલ્ટ છે. આપણે ગૂગલમાં કંઈક સર્ચ કરીને ત્યારે મેં શું સર્ચ કર્યું? હોટેલ્સ ઇન ગોવા. તો બધી એડ જ દેખાય છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ દેખાય છે, બધાને એડ છે. તો તમને લોકોને શું લાગે આ એડ છે એ કઈ રીતે આવે છે? જે વધુ રૂપિયા આપે એ ઉપર કે કઈ રીતે હોય? આમાં જો 4 એડ દેખાય છે, રાઈટ? હોટેલ્સ ઇન ગોવા બધાને એડ દેખાય છે. આમાં એડી લખેલું છે, જો સ્ટાર્ટ થાય છે ને ત્યાં. તો આ બહુ મોટું માર્કેટ છે. જેને એસઈઓ થી રેન્કિંગ નથી થતું ને એ બધા આ કરે છે. આને ઇન્સ્ટન્ટ રેન્કિંગ કહેવાય. પણ આ કેવું છે, આમાં એવું નથી કે જે વધુ રૂપિયા આપે ને એ ઉપર. ચાન્સ છે કે સૌથી ઓછા રૂપિયા આપતો હોય ને એ ફર્સ્ટ હશે. આ જો ફર્સ્ટ જે છે ટ્રીવાગો, પછી booking.com, હોટેલ્સ અને એવી કંઈક પોર્ટ છે. તો આનું આખું લોજિક છે કે આનું ઓપ્શન થતું હોય, એવરી સેકન્ડ બધી એડનું ઓપ્શન થતું હોય. આપણે જે હરાજી કહેવાય ને એ રીતે. તો એ કઈ રીતે વર્ક કરે એના પાછળ આખું આ બધા CPC ને કહેવાય, કોસ્ટ પર ક્લિક. તો એ આપણે શીખવાનું છે કે આપણે ઓછા રૂપિયામાં ફર્સ્ટ કઈ રીતે આવે. એવું જરાય નથી કે જે મેક્સિમમ રૂપિયા આપે એ ઉપર આવે, એવું જરાય નથી. એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ છે. તો એ બધા પણ આપણે જોવા પડે. એટલે એ શીખવાનો જ એક પાર્ટ છે. તો હવે તમને બધાને મેં એક ફીડબેક ફોર્મ આપ્યું છે. એ તમારે મને ફિલ કરી અને આપવાનું છે કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને જે સાચા સજેશન્સ હોય એ તમે મને ફીડબેક ફોર્મમાં આપજો એટલે મને આગળના વર્કશોપ્સ માટે હેલ્પફુલ થાય.